સ્વાગત છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, કોર્સ આપજો ને. તમે હેન્ડ રેસ કરજો માતાજી. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. એડમિન કો હોસ્ટ બધાને વિનંતી છે કે આવતીકાલથી તમે હેન્ડ રેસ કરો એટલે મને ખ્યાલ નથી જાય. ઓકે. શ્રી શ્રી રાધા ગોવિંદના અહીંયા આપણને ખૂબ જ સુંદર દર્શન થઈ રહ્યા છે. એમના ચરણોમાં પ્રણામ કરી વંદન કરી ભગવાનના શાશ્વત ભક્તો એવા અર્જુનજી, શિલા પ્રભુપાદજી, પરમ પૂજ્ય જયપ્રતાપ સ્વામીજી મહારાજ, પરમ પૂજ્ય નામાનિષ્ઠા પ્રભુજીને બધા જ શિક્ષા ગુરુઓને વંદન કરીએ એક નિવેદન સાથે. આજે ભગવદ્ ગીતાના જ્ઞાન યજ્ઞની શરૂઆત કરી છે ગઈકાલથી. તો લેવલ 1 ના રૂપમાં અને બેચ ચાલી રહી છે આપણી 59, એટલે કે 58 ટાઈમ્સ આ લેવલ 1 ના ક્લાસીસ ભગવદ્ ગીતાના થઈ ચુક્યા છે અને 59th બેચમાં આપણે પ્રવેશ કરી ચુક્યા છીએ ગઈકાલે. તો આ જે જ્ઞાન છે, જ્ઞાન ગંગામાં આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છે. તો એને આપણે પણ આ જ્ઞાન ગંગામાં ભીંજાઈને આનું જે દિવ્યતા છે એની અનુભૂતિ કરી શકાય. ભગવદ્ ગીતાનું જે જ્ઞાન છે એને જીવનમાં આત્મસાત કરીને આપણે પણ એનો અનુભવ કરી શકાય કે જે ભગવાન દ્વારા ગવાયેલું ગીત છે એનું શું મહત્વ છે. તો શરૂઆત કરીએ આજના સેશનની. બધાને વિનંતી છે કે પોતપોતાની જગ્યાથી મ્યુટ રહીને મારી સાથે જોડાઓ. મંગલાચરણની પ્રાર્થનાઓમાં ખૂબ જ અસર હોય છે અને પ્રાર્થનાઓ ખૂબ જ મહત્વપૂર્ણ પણ હોય છે. તો ગઈકાલે આપણે લીધું એમાં આપણી પાસે અનુવાદ નહોતું ને આજે આપણી પાસે અનુવાદ છે. તો આપણે પ્રયત્ન કરીશું કે રોજ એક એક જે શ્લોક છે એનું અનુવાદ ગુજરાતીમાં આપણે સમજીએ તો કનેક્શન જે છે આપણું આ પ્રાર્થનાઓ સાથે હજી પણ વધે. તો આજે પહેલા શ્લોકનું અનુવાદ આપણે લઈશું. ઓમ જ્ઞાનાતિમિરાંધ્યસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન નહીં અને આ જ હેતુથી આપણે પણ ગુરુદેવ જે છે એમના આપણે જે ભગવદ્ ગીતાનું જ્ઞાન લેવા જઈ રહ્યા છે શિલા પ્રભુપાદજીના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ આપણે લઈ રહ્યા છે. તો આપણે પણ એમને પ્રાર્થના કરી રહ્યા છે આ મંત્રમાં. શું કહી રહ્યા છે કે હું ઘોર અજ્ઞાન રૂપી અંધકારમાં જન્મ્યો હતો અને મારા આધ્યાત્મિક ગુરુએ જ્ઞાન રૂપી પ્રકાશ વડે મારી આંખો ઉઘાડી. હું તેમને સાદર નમસ્કાર કરું છું. તો અંજન નાખ્યું. કયું અંજન નાખ્યું? તો જ્ઞાનાંજન, જ્ઞાન રૂપી અંજન આંખોમાં આંજી દીધું છે. તો એવા ગુરુદેવને નમસ્કાર કરીને આગળ વધીએ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદામયં દદાતિ સ્વપદાંતિકમ વંદેહમ શ્રીગુરો શ્રીયુતપદકમલમ શ્રીગુરૂન વૈષ્ણવાંશ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજના સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ. હે કૃષ્ણ કરુણા સિંધો दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते तप्त काञ्चन गौराङ्गी श्री राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छा कल्पतरुर्भ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. शिला प्रभुपाद की जय. ग्रंथराज श्रीमद् भागवतम भगवद गीता की जय. सदगुरु देव की जय. सभी श्रोताओं की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा. वेलकम.
હરે કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ. હેપી બધા બર્થડે માતાજી, કૃષ્ણ કોંગ્રેસ. થેન્ક યુ સો મચ. તો ખૂબ જરૂરી છે તમારા બધા જ વૈષ્ણવોનો આશીર્વાદ મળે અને તમારી શુભકામનાઓ મને મળે. મહત્વનું છે. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બધા જ વૈષ્ણવનો. થેન્ક યુ સો મચ આનંદ સાગર ગોવિંદ પ્રભુજી. હેપી કૃષ્ણ કોન્શિયસ ડે માતાજી. થેન્ક યુ માતાજી. નારાયણી સુનૈના માતાજી, જાગૃતિ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. કૃષ્ણ પ્રભુજી. હા, બધા જે કોઈ વૈષ્ણવ વૃંદ મને વિશ કરી રહ્યા છો, બીજલજી અને રશ્મિ માતાજી, જિજ્ઞાસા માતાજી, થેન્ક યુ સો મચ. તો આમ આજે ઇંગ્લિશ કેલેન્ડર મુજબ 2 જાન્યુઆરી મારું બર્થડે હોય છે અને આમ પરમ દિવસે એક તિથિ વાઇઝ જોઈએ તો વૈકુંઠ એકાદશી જે આપણે પરમ દિવસે સેલિબ્રેટ કરી એ દિવસે હોય છે તિથિ વાઇઝ. તો ખૂબ ખૂબ ધન્યવાદ બધા જ પાર્ટિસિપન્ટ્સ. હરે કૃષ્ણ. મારું વોઇસ મને એકો આવી રહ્યો છે. હા માતાજી, વોઇસ કોઈનું ચાલુ છે માઇક જોવો તો બેકગ્રાઉન્ડમાં. હરે કૃષ્ણ. હવે ક્લિયર છે? ક્લિયર છે ને? વિનંતી આવી ગઈ. તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બધા જ વૈષ્ણવ વૃંદોને. ખૂબ જરૂર જ છે મને પણ કે તમારા બધાના બ્લેસિંગ્સ મને મળે, તમારા બધાના આશીર્વાદ મળે, શુભકામનાઓ મને મળે. તમારા બધાના શુભકામનાઓ. તો બધા જ વૈષ્ણવોના આશીર્વાદ સાથે, શુભકામનાઓ સાથે શરૂઆત કરીએ આજના સેશનની. તો બીજા અધ્યાયમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ગઈકાલે એક અધ્યાય ભણીને આવ્યા છે, તો અધ્યાયનું નામ જણાવો એવી વિનંતી. બોલો, ગઈકાલના અધ્યાયનું નામ શું હતું? અર્જુન વિષાદ યોગ. અર્જુન વિષાદ. અર્જુન વિષાદ યોગ, અથવા તો શિલા પ્રભુપાદજી જે નામ આપે છે, કુરુક્ષેત્રની રણભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ. તો ગઈકાલે શું ભણ્યા? શોર્ટમાં કોઈ જણાવી શકે? 1-2 લાઈનમાં જો જણાવવું હોય શોર્ટમાં. આજનું અધ્યાય ઓલરેડી લેન્ધી છે, સેકન્ડ લાર્જેસ્ટ ચેપ્ટર ઓફ ભગવદ ગીતા. ચલો, બધાને વિનંતી કરીશ એક્ટિવ મોડ ઓન કરી દો. તમે બધા પોતપોતાનું મારી સાથે જોડાઈ જાઓ. 3 વ્યક્તિની મનોસ્થિતિ માતાજી. હા જી. કોની કોની? એક તો ધૃતરાષ્ટ્ર, દુર્યોધન અને અર્જુન. અર્જુન. જી. 3 વ્યક્તિની મનસ્થિતિ જોઈ. પછી નામ જે હતું અધ્યાયનું કે કુરુક્ષેત્રની રણભૂમિ પર સૈન્ય નિરીક્ષણ અર્જુનજી કરી રહ્યા હતા. અને શંખનાદ થયું, દિવ્ય શંખનાદ થયું, કારણો જોયા, યુદ્ધ ન કરવાના કારણો 5 જોયા, યુદ્ધ જીતવાના 9 કારણો જોયા. અને શોર્ટમાં તો આજ બધું. તો શરૂઆત કરીએ આજના સેશનની બીજા અધ્યાય સાથે. તો ઘણા આચાર્યો એને નામ આપે છે બીજા અધ્યાયને કે સાંખ્ય યોગ. તો સાંખ્ય યોગ એટલે કે પૃથ્થકીકરણ, કે અલગ અલગ, એક નથી. એક એટલે કે માત્ર શરીર નથી, તો શરીરની સાથે સાથે આત્મા પણ છે. તો આમ સાંખ્ય યોગ એને નામ આપે છે. પરંતુ આ જ જ્ઞાન કેવલ નથી બીજા અધ્યાયમાં. તો આપણે જોઈશું તો બીજા અધ્યાયમાં આમ તો લેવલ 2માં આપણે ડિટેલમાં એક એક શ્લોક જોઈશું. તો અહીંયા તમને ખ્યાલ આવી જશે કે બીજા અધ્યાયમાં જે પણ વિષયો આવવાના છે ભગવદ ગીતામાં આગળ, તે બધાનું અહીંયા કહેવાય ને કે સાર રૂપમાં એક ઝાંકી, ગ્લિમ્સીસ આપણે કહેતા હોય ને, ગ્લિમ્સ. તો ગ્લિમ્સ રૂપમાં, ઝાંકી રૂપમાં આપેલું છે બીજા અધ્યાયમાં. તો ઘણું બધું જે કંઈ ભગવદ ગીતામાં વિષયો આવવાના છે, પરંતુ અહીંયા શોર્ટમાં આપેલું છે. તો એને ડિટેલમાં સમજવા માટે જેમ જેમ અર્જુનજી પ્રશ્ન પૂછી રહ્યા છે તેમ તેમ પછી એક એક અધ્યાયનો વિસ્તાર થઈ રહ્યો છે. તો ઘણું બધું છે અહીંયા. તો ગીતાનો સાર નામ આપી રહ્યા છે શિલા પ્રભુપાદજી એને. અને મુખ્યત્વે જે આપણે જોવાના છે કે અર્જુનજી જે ક્વેશ્ચન પૂછ્યા હતા ગઈકાલના અધ્યાયમાં, જે ચર્ચા કરી હતી આપણે, તો એના આન્સર, એના ઉત્તરો જે ભગવાન આજના અધ્યાયમાં આપવા જઈ રહ્યા છે. તો ગઈકાલે આપણે જોયું કે ભગવાનની હજી એન્ટ્રી થઈ નહોતી. એન્ટ્રી એટલે કે પહેલા અધ્યાયમાં આવી છે કે જ્યારે અર્જુનજી કહે છે કે ચલો બંને, હે કૃષ્ણ, તમે ને બંને જે સેનાઓ છે એની વચ્ચે રથને લઈ ચલો. અને પછી ભગવાન પણ સારથી રૂપમાં છે, તો ભગવાન લઈ જાય છે અને કહે છે કે આ જો. તો આવું કહે છે કે આ જો. અને જ્યારે આવું કહી રહ્યા છે, ને શું કામ ભગવાન ત્યાં જ રથ લઈ જઈ રહ્યા છે કે જ્યાં ગુરુ દ્રોણાચાર્ય છે, જ્યાં ભીષ્મ પિતામહ છે. તો આ બધું આપણે લેવલ 2માં ડિટેલમાં ચર્ચા કરતા હોય છે. તો
તો માત્ર એટલું જ કીધું, જ્ઞાન આપવાની શરૂઆત કરી નહીં. તો શરૂઆત આજના અધ્યાયથી કરવાના છે, એટલે ખૂબ મહત્વના ચેપ્ટર હવે શરૂ થવાના છે ભગવદ્ ગીતાના. પરંતુ જે વાત કરી ગઈકાલે કે બેઝ હતું, એક ભૂમિકા બંધાઈ રહી હતી. તો બેઝ જો પક્કો હોય, પાયો જો પક્કો હોય, તો ભલે તેટલી ગમે તેટલી ઉપર ઇમારત તમે ચઢાવી લો. આવી રીતે આજના અધ્યાયમાં પ્રવેશ કરીએ એના પહેલા ખૂબ મહત્વનો એક મુદ્દો છે અહીંયા, જે આપણે અવશ્ય ચર્ચા કરીએ. અર્જુનજી એ વિષાદ કર્યું ગઈકાલે. તો ઘણા લોકોને એવું થાય છે કે જો અર્જુનજી ડરી ગયા હતા, અથવા તો અર્જુનજી આવું શું કામ કરી રહ્યા છે, મોહમાં છે, શું કારણ છે? તો એને આપણે સમજી. સૌથી પહેલા તો અર્જુનજી કેવા યોદ્ધા છે આની પહેલા પણ ઘણી વખત સાબિતી એની કરી ચુક્યા છે, પ્રૂવ કરી ચુક્યા છે પોતાને અર્જુનજી. જ્યારે અજ્ઞાતવાસ સમાપ્ત થવામાં હતું, વનવાસ 12 વર્ષનો અને 1 વર્ષનો અજ્ઞાતવાસ. તો અજ્ઞાતવાસ જ્યારે સમાપ્ત થવામાં હતું એ દિવસે આક્રમણ કર્યું હતું. કોણે? દુર્યોધને. હસ્તિનાપુરથી સેના લઈ આવ્યા હતા, અને એ સમયે બધા જ યોદ્ધાઓ જે અત્યારે મહાભારતના યુદ્ધમાં બધા ઉભા છે, બધા જ મહાન મહાન યોદ્ધાઓ એ સમય પણ આવ્યા હતા. ગુરુ દ્રોણાચાર્ય આવ્યા હતા, કૃપાચાર્ય આવ્યા હતા, ભીષ્મ પિતામહ આવ્યા હતા, કર્ણ પણ હતું એ સમયે. આ બધા જ યોદ્ધાઓ એ સમયે પણ હાજર હતા, અને આ બધા જ યોદ્ધાઓ સમક્ષ અર્જુનજીએ ખૂબ કુશળતાપૂર્વક યુદ્ધ કર્યું અને બધાને પરાસ્ત પણ કરી દીધા હતા. તો એવું નથી કે અર્જુનજી ડરી ગયા છે અથવા તો શક્તિ ઓછી છે આ બધા યોદ્ધાઓ સમક્ષ. અથવા એક હજી થયું હતું કે વનવાસના સમયે દુર્યોધન જે છે, દુર્યોધન જોવા આવ્યું હતું, ખૂબ જેલસ હતું પાંડવોથી. તો એ જોવા આવ્યું હતું ને એ સમયે એ ગંધર્વો સાથે એનું કઈક યુદ્ધ થઈ ગયું હતું, અને બંદી બનાવી લીધા હતા. ગંધર્વો દેવલોકથી જે આવેલા હતા એમણે દુર્યોધનને અને એના ભાઈઓને બંદી બનાવી લીધા હતા. અને એ સમયે પણ અર્જુનજીએ પાંડવોએ મદદ કરી હતી, સહાયતા કરી, ગંધર્વોને પરાસ્ત કરીને પછી છોડાવ્યા હતા દુર્યોધનને. તો ઘણી વખત સાબિત, શિવજી સાથે પણ યુદ્ધ થયું છે ને, શિવજીને પણ પ્રસન્ન કર્યા છે, એવી પણ એક પ્રસંગ આવે છે વનવાસના દરમિયાન. તો ઘણી વખત એવું થયું છે કે અર્જુનજી કેટલા કુશળ યોદ્ધા છે એનું પ્રમાણ ઓલરેડી આપી ચુક્યા છે, પ્રૂફ ઓલરેડી કરી ચુક્યા છે. તો પછી હવે શું કામ આટલું બધું વિષાદ થઈ રહ્યું છે, મોઢું સુકાઈ રહ્યું છે, ગાંડી સરી રહ્યું છે, ઉભા રહેવામાં પણ કંપન થઈ રહ્યું છે, તો બેસી ગયા છે રથમાં, શું કામ આ બધું થયું? તો આ સમજવું, આ મુદ્દો સમજવું ખૂબ મહત્વનો છે. અર્જુનજી છે એ ભગવાનના નિત્ય પાર્ષદ છે, કોઈ સાધારણ વ્યક્તિ અર્જુનજી છે નહીં. તો આપ સૌથી પહેલા સમજીએ. અને અહીંયા અર્જુનજી માયામાં મુકાયેલા છે. કઈ માયા? તો બે માયા હોય છે. એક હોય છે મોહમાયા, મહામાયા જેને કહેવાય છે, જેમાં આપણે બધા જીવાત્માઓ, સાધારણ જીવાત્માઓ આવીએ. એક હોય છે યોગ માયા. તો 9મા અધ્યાયમાં એની ચર્ચા આપણે વિસ્તારમાં કરતા હોય છે. તો મહામાયામાં આપણે બધા છે, પરંતુ યોગ માયામાં કોણ હોય છે? તો જે મુક્તાત્માઓ છે, ઓલરેડી મુક્તાત્માઓ છે, ભગવાનના શુદ્ધ ભક્તો છે, જે કોઈ પણ આચાર્યો છે, એ ઓલરેડી મુક્ત અવસ્થામાં છે. તો પછી શું કામ અહીંયા આવ્યા? તો અહીંયા આવે છે એ આપણા જેવા જીવો ઉપર ઉદ્ધાર કરવા માટે, ઉપકાર કરવા માટે, અનુગ્રહ કરવા માટે ને ભગવાનની સેવા માટે આવે છે. તો અર્જુનજી પણ સેમ વે યોગ માયામાં મુકાયેલા છે, એટલે વિષાદ કરી રહ્યા છે. તો ભગવાન એવું કરતા હોય છે કે પોતાના ભક્તોને યોગ માયામાં મૂકી છે. શું કામ? તો પછી ભગવાનની લીલા આગળ વધારવી છે, તો લીલા આગળ વધી શકે. હવે જેમ આપણે જોતા હોય છે કે ભગવાન જે છે કાલિયા નાગવલી, કાલિયા મર્દનવાળી જયારે લીલા થઈ છે એ સમયે ભગવાન આટલો યમુના જળમાં આટલા સમય સુધી, વિચાર કરો, એ જે ભાગ હતું કે જ્યાં કાલિયા નાગનું વિષ હતું, એ ભાગ એટલો વિષેલો થઈ ગયો હતો એના વિષના પ્રભાવના લીધે કે એ જગ્યા ઉપર, એ સાઈડ નદીના એના ઉપરથી આકાશ માર્ગે પણ જો કોઈ પક્ષી જાય તો વિચાર કરો, એ ત્યાંથી બેશુદ્ધ પડી જાય, ત્યાં જ એનું મરણ થઈ જતું હતું. વિષનો પ્રભાવ એટલો હતો. તો આવા વિષવાળા જલમાં જ્યારે ભગવાન પ્રવેશી રહ્યા છે, અને કેટલોક સમય અંદર હતા, ખૂબ સુંદર સ્તુતિઓ એમના જે કાલિયાનાગની પત્નીઓ છે એમના દ્વારા ખૂબ સુંદર સ્તુતિઓ પણ ગવાય છે, શ્રીમદ ભાગવતમનો પ્રસંગ. અને આપણે ભક્તિ સદાચારમાં એની ચર્ચા કરી હતી. તો સુંદર સ્તુતિઓ છે એ થઈ રહી છે, એ વિનંતીઓ કરી રહી છે, કાલિયાનાગ સાથે યુદ્ધ પણ થઈ રહ્યું છે, અને ભગવાન પણ ડ્રામેટિક છે. પિક્ચરમાં કેવું હોય છે કે હીરો છે, ખબર છે ને એન્ડમાં આપણને કે જીતવાનું કોણ છે, હીરો છે એ જીતવાનું છે, પરંતુ એક્શન જયારે ચાલી રહ્યું છે, ફાઇટિંગ ચાલી રહી છે, તો કેવું થાય કે કોઈક વાર માર પણ ખાઈ રહ્યો છે આ હીરો છે, કોઈક વાર જમીન ઉપર પણ પડી રહ્યો છે, કોઈક વાર એના લોહી વહી રહ્યા છે, અને પછી કોઈક વાર તો આપણને લાગે કે ગયું હવે એ તો, પણ પછી થોડીક વાર રહીને જોઈએ આપણે તો આંખ ઉગાડે છે ધીરે ધીરે, અને પછી ઉભો થાય છે અને બેક ફાઇટ કરે છે, અને એને પણ પરાસ્ત કરીને પોતે વિજયી સાબિત થાય છે કે નહીં?
તો સેમ વે ભગવાન પણ એવું બધું કરે છે. કાલિયા નાગ સામે પણ જયારે યુદ્ધ થયું એ સમયે કોઈ પણ એમના શત્રુઓ સાથે યુદ્ધ કરે ભગવાન, તો આવું બધું ડ્રામેટિક વેમાં કરતા હોય છે. અને જયારે કાલિયા નાગને પરાસ્ત કરી દીધા તો પછી એના પેણ ઉપર વિચાર કરો, નૃત્ય કરીને ભગવાન આવ્યા છે. ભગવાન એક શ્રેષ્ઠ કલાકાર છે. કલાકારને કેવું છે કે બધી ઓડિયન્સ જમા થવી જોઈએ તો કોઈ કલા પ્રસ્તુતિ કરવામાં. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તો કોઈ કલાની પ્રસ્તુતિ કરવામાં એને મજા આવતી હોય. તો સેમ વે આ કેવું છે, તો ભગવાન પણ શ્રેષ્ઠ કલાકાર છે. તો બધા ભેગા થઈ ગયા, જયારે જોઈ લીધું કે અરે બધા આવી ગયા છે, મારા વ્રજવાસીઓ બધા આવી ગયા, ચલો હવે મારી કલાની હું પ્રસ્તુતિ કરીશ. અને નૃત્ય કરતા કરતા કાલિયા નાગ ઉપર જયારે આવી રહ્યા છે તો એ સમયે વિચાર કરો, આવા વિશેલા પાણીમાંથી જયારે આવી રહ્યા છે અને કાલિયા નાગના ઉપર નૃત્ય કરીને, તો જે વ્રજવાસીઓ છે એ કેવા છે, શું કહી રહ્યા છે, અરે 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 લાલાને તો જો, અરે કોઈ કપડું લઈ આવો, કોઈ ટુવાલ લઈ આવો, લાલાને ઠંડી લાગી ગઈ હશે, અરે લાલા ઠંડા જલમાં ગયું તું. તો આવી રીતે કરતા હોય છે. શું કામ? કારણ કે યોગ માયામાં મુકાયેલા છે. ગિરી ગોવર્ધનની જયારે ગોવર્ધન ધારણ તરીકે ભગવાન ઓળખાયા, તો ગોવર્ધને જયારે ધારણ કર્યું એ વખતની જયારે લીલા થઈ, એ સમયે શું થયું, એ સમય પણ કોઈ આવીને કહે મૈયાને, યશોદા મૈયાને, એ મૈયા તારો લાલો તો જો, વાહ કેટલો બળવાન છે, આખા ગોવર્ધનને પોતાની આંગળી ઉપર ઉપાડી લીધું. તો મૈયા શું કે, એ નાના, મારા લાલામાં એટલું સામર્થ્ય છે ખરું? અરે ફૂસરો છે એક નંબરનો, અરે એના પાછળ તો વાંદરો પડે ને તો એ તો મારા પાછળ આવીને મારા પાલોમાં તો છુપાઈ જાય છે અને કહે છે કે વાંદરો મારા પાછળ પડ્યું છે. અરે એવું છે, અરે તો બધા નંદબાબા હતા, ગોપાળો હતા, બધા પોતાની લાઠી મૂકી હતી ને, એના કારણે ગોવર્ધનને ઉપાડી છે. આવી રીતે થતું હોય છે. અને એક વખત જયારે કંસને પરાસ્ત કર્યો ભગવાને, તો એના બધા મિત્રો શું કહે છે, કંસને મુષ્ટિ પ્રહારથી, કોઈ શસ્ત્ર નથી ઉપાડ્યા, મુષ્ટિ પ્રહારથી પરાસ્ત કરે છે. કંસ પણ કોઈ સાધારણ નહોતો. તો ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દે એવો એ યોદ્ધા હતો. એક પોતાની આઈબ્રો ઉચકી દે ને કંસ, તો સ્વર્ગના દેવતાઓ પણ ડરી જતા. તો એવા કંસને જયારે પરાસ્ત કર્યો ભગવાને, તો શું કહે છે એના મિત્રો છે બધા, શ્રીદામા છે, મધુમંગલ છે, આ બધા શું કહે છે કે એ કનૈયા તને શું લાગે છે, આ ચાણૂર, મુષ્ટિ, કંસ આ બધાને પરાસ્ત કરી દીધો, ખૂબ મોટું કાર્ય કરી દીધો, અરે અમારી સાથે જ કઈક બબ્બે હાથ કરીને બતાવ તો અમે તને માનીએ, આ બધાને પરાસ્ત કરવામાં કોઈ મોટી વાત નથી. પછી ભગવાન કે છે હા આવી જા રણભૂમિમાં. અને સાચે જ પછી શ્રીદામા, મધુમંગલ બધા જ મિત્રો જે છે એ બોલાવે છે અને ભગવાન પણ જતા રહે છે. એ જ અખાડામાં જાય અને યુદ્ધ થાય છે બંનેના વચમાં. અને યુદ્ધ થાય ને કેવું થાય છે કે ભગવાન તો સાચી જ અહીંયા પરાસ્ત થઈ જાય. એમના જે મિત્રો છે એ ઉપાડીને આમ પછાડી દે કનૈયાને અને કહે છે કે અરે જોયું, અમારી સામે તો પરાસ્ત થઈ ગયો ને તું. તો આવી બધી લીલાઓ ભગવાન કર્યા કરે છે. શું કામ? તો આ ભગવાનની લીલાનો એક ભાગ છે. લીલા આગળ વધારવા માટે પોતાના ભક્તોને યોગમાયામાં મૂકે છે. અહીંયા અર્જુનજીને યોગમાયામાં મૂકી દીધા એટલે આટલું બધું વિષાદ કરી રહ્યા છે. કારણ કે 10મા અધ્યાયમાં પ્રવેશીશું ત્યારે આપણે જોઈશું કે અર્જુનજી તો જાણી રહ્યા છે. શું જાણે છે? એ જાણે છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તો કૃષ્ણ છે, એટલા માટે તો સ્તુતિ કરે છે કે તમે કેવા છો, તો કહે છે પરમધામ અને પરમ પવિત્ર છો, તમે મહાન પુરુષ છો. તો આવી બધી સ્તુતિઓ જયારે 10મા અધ્યાયમાં કરે છે તો એના દ્વારા આપણને ખબર પડી જશે કે અર્જુનજીને ઓલરેડી ખબર છે કે કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તો યોગમાયામાં મુકાયેલા છે. અર્જુનજીએ ગઈકાલે આપણે ચર્ચા કરી કે ગઈકાલના અધ્યાયના 4 અને આજના અધ્યાયનું 1 આવી રીતે ટોટલ મુખ્ય 5 કારણો આપ્યા હતા. અને મેં તમને કીધું હતું ગઈકાલે કે શરૂઆત જ થવાની છે આ પ્રશ્ન સાથે. તો ચલો બોલો, કયા કયા કારણો હતા? હરે કૃષ્ણ. અર્જુનજીના યુદ્ધ ન તેજોમય માતાજી હાથ હેન્ડ રાઈઝ કરે છે માતાજી. હા, તેજોમય બોલો માતાજી. હરે કૃષ્ણ માતાજી. અર્જુનના યુદ્ધના કારણો કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, કુટુંબિક પરંપરાનો નાશ અને અનિર્ણયતા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. ગઈકાલે જે જોયા હતા, ભગવાનના ભક્ત છે તો કરુણા છે, કોઈ આનંદ નથી, પાપનો ભય છે, કૌટુંબિક પરંપરાનો નાશ થવાનો અને અનિર્ણાયકતા આજના અધ્યાયમાં આવે છે 2.6માં. તો ગઈકાલે આપણે એની ચર્ચા કરી લીધી હતી કારણ સાથે. તો આજના અધ્યાયમાં જે ભણવાના છે, કોઈ આપણને પૂછે કે ભગવદ ગીતાના બીજા અધ્યાયમાં શું છે, તો મુખ્યત્વે તો આજે 5 કારણો આપ્યા હતા અર્જુનજીએ, તો એના ઉત્તરો જયારે ભગવાન આપી રહ્યા છે, તો આ ઉત્તરો જે છે એ છે આજના અધ્યાયમાં આપણે મુખ્યત્વે ભણવાના છીએ. શરૂઆત કરીએ આજના અધ્યાયની. તો પહેલા અધ્યાય અને બીજા અધ્યાય વચ્ચે કનેક્શન શું છે?
તો પહેલા અધ્યાયમાં જયારે જોયું ને કે અર્જુનજી યુદ્ધ ન કરવાના આટલા ઢગલાબંધ કારણો આપી રહ્યા છે, તો ધૃતરાષ્ટ્ર કે તો મન મેં લડ્ડુ ફૂટા, અરે વાહ, આ તો સારી વાત છે કે યુદ્ધ કર્યા વિના જ મારા પુત્રનો તો વિજય થઈ જશે. પણ હવે આજના અધ્યાયમાં સંજયજી જયારે જોઈ રહ્યા છે કે અરે આ તો ખુશ થઈ રહ્યા છે કે યુદ્ધ નહીં થાય, તો એમને સમજાવવા માટે કે નહીં યુદ્ધ તો થવાનો છે, તો કહી રહ્યા છે કે જો હવે તો ભગવાન કૃષ્ણ જ્ઞાન આપવાની શરૂઆત કરી રહ્યા છે ને આવી રીતે શરૂઆત થઈ રહી છે આજના અધ્યાયમાં. તો એક પ્રશ્ન આવી રહ્યો છે તમારા માટે. અર્જુનજીને જયારે કહેવામાં આવ્યું છે કે તમે બલિદાન આપો, ત્યાગ કરો, કોનું ત્યાગ કરો? તો કહેવામાં આવ્યું છે કે ગુરુ જે આપણને શીખડાવી રહ્યા છે કે શસ્ત્રો ઉપાડો, એમની સમક્ષ શસ્ત્રો ઉપાડવા માટે કહેવામાં આવી રહ્યું છે. અને પિતામાં ભીષ્મ જે દાદા ની જગ્યાએ છે એટલું સ્નેહ એટલું પ્રેમ કર્યું કે પોતે શુભ્ર વસ્ત્રો પહેરતા હતા, અને અર્જુનજી જયારે માટી કાદવથી રમીને આવતા હતા અને પોતે આખા માટી કાદવ વાળા અને જઈને પિતામાં ભીષ્મ પાસે એમને ભેટી પડ્યા, તો પિતામાં ભીષ્મ પણ એટલું સ્નેહ કરતા હતા. આટલા જેમની સાથે એટલું સ્નેહ છે, એટલું પ્રેમ છે, એમનું જ બલિદાન કરો, એમની સમક્ષ યુદ્ધ કરો. તો એવું કોઈ ઇતિહાસમાં થયું છે ખરું કે કોઈએ કર્યું છે? બોલો તો, કોઈને ખ્યાલ છે ઇતિહાસમાં કોઈ આવું બલિદાન આપ્યું હોય, કોઈના સગા સંબંધીઓનું, કોઈના ખૂબ ક્લોઝ વનનું? કોના હરે માટે? તો ભગવાન કૃષ્ણની પ્રસન્નતા માટે. જી હરે માતાજી. કૃષ્ણ. પિતા પુત્રનું પ્રહલાદ મહારાજ અને હિરણ્યકશ્યપ ના પિતાશ્રી. જી જી માતાજી, હરે ધન્યવાદ. કૃષ્ણ માતાજી. હરે અને કૃષ્ણ. રાવણ અને બ્રાહ્મણ વિભીષણ બ્રાહ્મણ બંને ભાઈઓ છે, છતાં પણ એને લત મારી રાવણ, એટલે એ પણ અનાદર થયો. અને ત્રીજું છે બલિરાજાનું. જી માતાજી, ધન્યવાદ. ચલો હવે બીજા આપણે. ધન્યવાદ. આપણે હરે બીજા કૃષ્ણ પાર્ટિસિપન્ટ. માતાજી. બ્રાહ્મણ પત્નીઓ બ્રાહ્મણ પત્નીઓ. જી જી માતાજી. હજી કોઈ છે એવા ઉદાહરણો? એક શ્લોક છે, અત્યારે મારી પાસે લખેલું નથી, કાલે ટ્રાય કરીશ કે હું લઈ આવું. એ શ્લોકના આધારે આપણે આગળના જે ઉદાહરણો છે એ લેવાના છે. તુલસીદાસજી નું આઈ થિંક ચોપાઈ છે. ચલો, ખ્યાલ નથી કોઈને? ઘણા બધા ઉદાહરણો છે જે તુલસીદાસજી પોતાની ચોપાઈમાં લખે છે. પિતા અને પુત્ર, એ પિતાનો અનાદર ક્યારે પણ કરવું જોઈએ નહીં. પિતાનો જે આદેશ છે એ પુત્ર પાલન સદા કરે છે. અહીંયા પ્રહલાદ મહારાજ જયારે અનાદર કરી રહ્યા છે, શું કામ? કારણ કે ભગવાનનું એમને અનાદર કર્યું, ભગવાનની પ્રસન્નતા માટે. હરિયાશ અને બહુલાશ, પ્રજાપતિના એ પુત્રો છે, અને પ્રજાપતિની ઈચ્છા હતી કે એ પણ એ જ કાર્યમાં કે જે સૃષ્ટિની રચના વધારવામાં એમનું સહયોગ કરે, પરંતુ એ મના કરી દે છે ભગવાનની પ્રસન્નતા માટે. ચતુષ્કુમારો, સનક, સનદ, સનંદન, સનાતન, આ ચતુષ્કુમારો બ્રહ્માજીના પુત્રો, એમને બ્રહ્માજી જયારે પ્રકટ કરી, તો એ પણ એવી ઈચ્છા રાખે છે કે સૃષ્ટિ સર્જનમાં મારા સહાયક બને, પરંતુ એ તો ના પાડી દે છે, કહે છે કે ના, અમને તો ભગવાનની ભક્તિમાં જ રહેવા દો, આ કઈ સંસારના ઝમેલામાં અમને પડવું નથી. તો પિતાનો ત્યાગ કરી દીધો આ બધાએ, મોટો ભાઈ અને નાનો ભાઈ. તો તમને બધાને ખ્યાલ છે કે રાવણ છે એનું જે ભાઈ છે વિભીષણજી, તો વિભીષણજી એ રાવણનો ત્યાગ કરી દીધો. જ્યારે કહેવાય છે ને કે રામાયણ એટલે, રામાયણમાં જયારે યુદ્ધ થયું ત્યારે પ્રભુ શ્રી રામ એટલા માટે જીત્યા કારણ કે એમના ભાઈ એમની સાથે હતા, અને રાવણનો પરાજય એટલે જ થયું, એક તો અધર્મના પક્ષે તો હતો જ, અને એનો ભાઈ એના વિરોધમાં જતો રહ્યો. શું કામ જતો રહ્યો? કારણ કે એ જ કે ભગવાન શ્રી રામની, પ્રભુ શ્રી રામની પ્રસન્નતા માટે, તો ભક્તિ માટે. પૂજારીને યજમાન, જે માતાજી આપણને કીધું, એ યાજ્ઞિક બ્રાહ્મણ પત્નીનું ઉદાહરણ. યાજ્ઞિક પત્નીઓ જે વૃંદાવનની સાઈડ, જે બાલ ગોપાલ છે, કૃષ્ણ બલરામ, એ જયારે વનમાં જતા હતા ગાયોને ચરાવવા માટે, એ સમયે બધા ગોપાળોને જઈ રહ્યા હતા અને થોડાક દૂર નીકળી ગયા એ દિવસે ગાયો ચરાવતા ચરાવતા. બધાને ભૂખ લાગી આવી, તો બધા લાલા પાસે આવી ગયા કે અરે ખૂબ ભૂખ લાગી છે. તો પછી ભગવાને કીધું કે અરે થોડીક દૂરે જો એક આશ્રમ છે બ્રાહ્મણોનો, એ લોકો હવન કરી રહ્યા છે, તમે એમની પાસે જઈને એમને માગી આવો, એ અવશ્ય આપશે. એમની પાસે ઘણું બધું સામગ્રી હશે, હવનમાં હોમવા માટે આ પ્રસાદીની સામગ્રી હોય છે ને. અને એ જયારે જાય છે તો બ્રાહ્મણો કહે છે કે ના ના, હજી સુધી તો અમે અર્પણ નથી કર્યું યજ્ઞમાં, ને તમને કેમ આપી દઈએ? તો ના પાડી દે છે. અને બ્રાહ્મણની પત્નીઓ જયારે જોઈ છે તો એ પૂછે છે કોના માટે? તો કહે છે કૃષ્ણ બલરામ મંગાવી રહ્યા છે. તો એ કહે છે કે કૃષ્ણ બલરામ મંગાવી રહ્યા છે
અરે યજ્ઞ છે એમની પ્રસન્નતા માટે હોય છે, તો સાર એ જાણતી હતી, તે બધું પ્રસાદીનું સામગ્રી લઈને જતી રહે છે. ભગવાનને કહે છે કે હવે અમને અમારા પતિ સ્વીકાર કરશે નહીં, કારણ કે અમે એમનું અનાદર કરીને આવ્યા છીએ. ભગવાન કહે છે કે ના ના, તમે જાઓ, તમારા પતિ તમારું સહર્ષ તમારું કહેવાય કે સ્વાગત કરશે. એવું જ થયું. ભગવાન પાસેથી જયારે એમની સેવા કરીને જાય છે એમની પત્નીઓ, તો બ્રાહ્મણો હાથ જોડીને ઉભા રહ્યા અને કહે છે કે અમે તો માત્ર વેદો જ ભણતા રહ્યા, મંત્રો જ ભણતા રહ્યા, પરંતુ એનો જે વાસ્તવિક સાર છે એ તો તમે જાણતા હતા. તમે કૃષ્ણ બલરામની પ્રસન્નતા માટે બધું આપી દીધું. કારણ કે ભગવદ્ ગીતામાં આગળ જે ભગવાન કહે છે કે ભોક્તારમ યજ્ઞ તપસામ, તો વાસ્તવિક ભોક્તા, પરમ ભોક્તા તો હું જ છું, એ તમે જાણો છો. અને પૂજારીને યજમાનમાં, તો આમ જોવા જઈએ તો ગુરુનો ક્યારે પણ આપણે કહીએ ને કે અનાદર થવું જોઈએ નહીં. તો બલી મહારાજ એમને પોતાના ગુરુ એટલે શુક્રાચાર્યજીનું દૈત્ય ગુરુ જે હતા એમની વાત અનસુની કરી દીધી, માની નહીં. તો બલી મહારાજ કોણ છે બોલો તો? પ્રહલાદ મહારાજના પૌત્ર. હા, પ્રહલાદ મહારાજ અને એમના પરપોત્ર કહેવાય, જેમને પ્રપૌત્ર. તો જયારે શુક્રાચાર્યજી તો ઓળખી ગયા કે વામન અવતારમાં આવ્યા છે નાનકડા, ને 3 ડગલા ભૂમિ, બસ આ જ આપો મને, તો બીજું કઈ નથી જોઈતું. અને સંકલ્પ લઈ રહ્યા હતા બલી મહારાજ, તો મના કરે છે શુક્રાચાર્યજી. કહે છે અરે અરે ઉભો રે, તને શું લાગે છે આ નાનકડું એવું બાળક બ્રાહ્મણ, બટુકો બ્રાહ્મણ છે, આ નાનકડું કોઈ બાળક છે? અરે આ તો વિષ્ણુ છે, વિષ્ણુ. કઈ સંકલ્પ નહીં આપતો એને, કઈ આપી ન દેતો, તો બધું તારું લઈને જતો રહેશે. તો પછી બલી મહારાજ શું કહે છે કે જો વિષ્ણુ છે તો મારા ભાગ્ય કહેવાય કે ભગવાન વિષ્ણુ મારી દ્વારે આવ્યા છે ને હું એમને ના આપું. અરે જુઓ તો ખરા, હું કોનું પરપૌત્ર છું? અરે તો પ્રહલાદ મહારાજનું પરપૌત્ર છું. અને ગુરુનો અનાદર કરીને અહીંયા સંકલ્પ આપી દે છે. તમને બધાને ખ્યાલ છે કે ત્રીજો ડગલો ક્યાં મૂકવું ત્યારે ભગવાન પૂછે છે, તો આત્મસમર્પણ કહે છે કે મારા માથા ઉપર તમે તમારો ચરણ મૂકો. કુટુંબ અને માણસમાં તો ભરત મહારાજનું આપણે ચરિત્ર લઈશું, આવતીકાલે જ લઈશું. તો શ્રીમદ ભાગવતમનો પ્રસંગ છે, ખૂબ સુંદર. તો કહેવાય છે કે એમના નામ ઉપરથી આપણા દેશનું નામ છે એ ભારત વર્ષ પડ્યું. એવા ભરત મહારાજ બધું જ ત્યાગ કરીને, આટલું મોટું સામ્રાજ્ય, પણ જયારે વાનપ્રસ્થ કરવાનો સમય આવે તો બધું છોડીને ભગવાનની પ્રસન્નતા માટે જતા રહે છે. રઘુનાથ દાસ ગોસ્વામીજી છે, આટલા બધા જ ષડ ગોસ્વામી ગણ છે, આટલા બધા ધની હતા. તો કહેવાય છે કે રઘુનાથ દાસ ગોસ્વામીજી કેવા ધની હતા, તો સ્વર્ગના રાજા ઇન્દ્ર જેવું એમનું વૈભવ હતું, પરંતુ બધું છોડીને જતા રહે છે વૃંદાવન. શું કામ? તો ભગવાનની પ્રસન્નતા માટે, ભગવત પ્રાપ્તિ માટે. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ એ પોતે પણ બધું છોડીને સંન્યાસ ગ્રહણ કરી લે છે. કોના માટે? તો કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કરવા માટે, અને આપણા બધાને કલિયુગના બધા જ પતિત જીવોનો ઉદ્ધાર કરવા માટે, કૃષ્ણ પ્રેમ, કૃષ્ણ ભક્તિનો પ્રચાર પ્રસાર કરવા માટે. અને લક્ષ્મણજી છે, ભરતજી છે, વિચાર કરો, પ્રભુ શ્રી રામને વનવાસ હતું, લક્ષ્મણજીને નહોતું, તો પણ લક્ષ્મણજી જાય છે ને વનમાં, અને કેટલી સેવા કરે છે. 14 વર્ષ એમ કહેવાય છે કે લક્ષ્મણજી ઊંઘ્યા નહોતા 14 વર્ષ સુધી. અને ભરત મહારાજને વનવાસ નહોતું ને, પરંતુ જેવું જીવન યાપન અહીંયા વનમાં પ્રભુ શ્રી રામ કરી રહ્યા છે, માતા સીતા, લક્ષ્મણજી કરી રહ્યા છે, એવું જ જીવન વન જેવું, વનવાસી જેવું કહેવાય ને, એવું જ જીવન વ્યતીત કરી રહ્યા છે ભરત મહારાજ અયોધ્યા નગરીમાં રહીને. વિચાર કરો, એ પણ નીચે સોતા હતા, કોઈ બેડ યુઝ કરતા નહોતા. અને પછી વસ્ત્રો પણ એમને એવા જ વલ્કલ વસ્ત્રો ધારણ કરી લીધા હતા, જટા રાખી દીધી હતી, અને પ્રભુ શ્રી રામની પાદુકા રાખી હતી રાજ સિંહાસન ઉપર, ને એમના સેવક તરીકે ત્યાં રહ્યા હતા. તો આ છે ત્યાગ, કે ભગવાનની પ્રસન્નતા માટે જે કોઈ કરી રહ્યા છે. ને શિલા પ્રભુપાદજી, એમને કેમ ભૂલે, એમનો જે ત્યાગ છે, વિચાર કરો. ગઈકાલે આપણે પરિચય જયારે લીધું હતું, સંક્ષિપ્ત પરિચય, ત્યારે ચર્ચા કરી હતી કે 70 વર્ષની આયુ અમેરિકા જવા માટે એકલા નીકળી ગયા, જલદૂત વાહન ઉપર, જે જહાજ હતું એના ઉપર સવાર થઈને, રસ્તામાં 2 વખત એમને હાર્ટ એટેક આવે છે, વિચાર કરો. અને પણ ભગવાન કૃષ્ણની પ્રસન્નતા માટે, ભગવાન કૃષ્ણ પર એમને પૂર્ણ વિશ્વાસ, અને નીકળી ગયા, અને આપણા બધા સુધી ભગવાન કૃષ્ણની પ્રેમ ભક્તિ પહોંચાડી દીધી. અધ્યાય 2 ની ઝાંખી આપણી સમક્ષ છે, જે 5 ભાગોમાં વિભક્ત કરવામાં આવેલી છે. તો શરૂઆત કરીએ આજના અધ્યાયના 7મા શ્લોકથી, કારણ કે આપણે જોયું બધા શ્લોકો અહીંયા લેવું પોસિબલ પણ નથી. લેવલ 1 નું ક્લાસ છે, 1 કલાકમાં બધા શ્લોકો ના લઈ શકાય. તો આપણે 7મા શ્લોકથી, કારણ કે 6ઠા
શ્લોક સુધી ગઈકાલે જે ચર્ચા કરી કે અનિર્ણાયકતા, અર્જુનજીનો જે દુવિધા મનસ્થિતિ છે, કરું કે ના કરું, કરું કે ના કરું, આ રસ્તો કે આ રસ્તો. આપણે પણ કોઈ ચોક ઉપર છીએ તો આપણને ઘણી વાર થાય ને કન્ફ્યુઝન કે આ માર્ગથી જાઉં કે આ માર્ગથી જાઉં. તો એવી રીતે અર્જુનજીની જે અનિર્ણાયકતા હતી. તો ગઈકાલે જે આપણે ચર્ચા કરી 5 કારણોમાંથી એક. અને 7મા અધ્યાયમાં પછી છેલ્લે બધું જ પ્રયત્ન કરી લીધું, બધું જ કંઈક પોતે જે કંઈક કરી શકતા હતા એ બધું જ પ્રયત્ન યત્ન કરીને જ્યારે થાકી ગયા અર્જુનજી, ને છેલ્લે હવે કોઈ માર્ગ ના દેખાયું, તો ત્યારે ગયા છે ભગવાનના શરણે અને આ શ્લોક બોલી રહ્યા છે. ખૂબ મહત્વનો શ્લોક છે આ. બધાને વિનંતી કરીશ કે અવશ્ય એને કંઠસ્થ કરવાનો પ્રયત્ન કરો. આવતીકાલે આપણે લઈશું કે જેનું પણ કંઠસ્થ થયું હોય. ખૂબ મહત્વનું 2.7 શરણાગતિ શ્લોક તરીકે પણ ઓળખવામાં આવે છે. એ તમને બધાને પણ વિનંતી કરીશ કે જ્યારે જેને પણ પોતાની લાઈફમાં એવું થાય છે કે દુવિધા મનસ્થિતિ છે, હે કૃષ્ણ કાંઈ નથી ખબર પડી રહી, શું કરું, ત્યારે આ શ્લોક અવશ્ય બોલવું જોઈએ. અને કૃષ્ણ છે જેમ અર્જુનજીના સારથી બનીને પથ પ્રદર્શિત કરી રહ્યા છે, એમ આપણા પણ મનમાં, બધાના મનમાં કૃષ્ણ છે. આપણા મનમાં વિરાજમાન કૃષ્ણ આપણને પણ પથ પ્રદર્શન અવશ્ય કરે છે. તો આ શ્લોકની આપણે રેસિટેશન કરીશું. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા યચ્છ્રેયસ્ય નિશ્ચિतं બ્રૂहि તન્મે તન્મે શિષ્યસ્તેહં સાધિમાં ત્વાં પ્રપન્નમ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો અહીંયા હવે અર્જુનજી છેલ્લે થાકીને હારીને હવે ભગવાન શ્રી કૃષ્ણની વિનંતી કરી રહ્યા છે કે હવે હું સંકુચિતતા યુક્ત દુર્બળતાને કારણે હે કૃષ્ણ મારું બધું જ કર્તવ્ય ભૂલી ગયો છું અને મનની બધી જ સ્વસ્થતા ખોઈ બેઠો છું. અને આવી સ્થિતિમાં હું આપણે પૂછી રહ્યો છું કે મારે શું કરવું જોઈએ, મારા માટે તમે કૃપા કરીને જે કલ્યાણકારી છે શ્રેય, અહીંયા કહી રહ્યા છે યચ્છ્રેય. તો એક ટર્મ હોય છે શ્રેય અને એક ટર્મ હોય છે પ્રેય. તો પ્રેય એટલે શોર્ટ ટર્મ બેનિફિશિયલ, કે ટૂંકા ગાળા માટે જે તમારે લાભકારી છે. અને એ ખબર છે એમને કે મારું પ્રેય શેમાં છે, અગર જીતી જઈએ અમે તો મારા ભાઈ જે છે યુધિષ્ઠિર મહારાજ એ રાજા બનવાના છે અને એમના જેવું જ પદ મને મળવાનું છે. એટલે કે આખા પૃથ્વીનો રાજ્ય કરવાનું સુખ મને મળવાનું છે. આ તો પ્રેય થઈ ગયું. કૃષ્ણ આ તો હું જાણું છું, પણ કૃપા કરીને મને મારો શ્રેય જણાવો જે લોંગ ટર્મ માટે બેનિફિશિયલ હોય. તો આપણા જીવનમાં પણ જ્યારે એવું થાય ને કે એક માગવા જેવી પરિસ્થિતિ થઈ રહી છે, કઈ ખબર નથી પડી રહી, તો આપણે પણ યાદ રાખવું અર્જુનજીના આ વચનોને કે અર્જુનજી શું માંગી રહ્યા છે. જ્યારે આગળ પણ જોઈશું ભગવદ ગીતામાં, જ્યારે અર્જુનજી ભગવાન પાસે માંગી રહ્યા છે ને ત્યારે શ્રેય માંગી છે, પ્રેય નહીં. આપણે શું કરતા હોય છે, આપણી દ્રષ્ટિ કેવી છે કે બસ આજનું અત્યારનું મારું કામ ધકી જાય, બસ પછી તો જોવાશે જે થશે, જો હોગા દેખા જાયગા, એવું આપણું હોય છે ટેન્ડન્સી. પરંતુ અર્જુનજી શું માંગે છે કે નહીં, હે કૃષ્ણ મારા માટે જે શ્રેયસ્કર છે ને એ તમે મને કૃપા કરીને જણાવો. તો એક ઉદાહરણ પણ ખૂબ સુંદર આવે છે, તમે બધાએ પણ જોયું હશે સોશિયલ મીડિયા ઉપર, કે એક બાળક છે, ને બાળક છે એ જ્યારે ગયું છે એક શોપમાં જાય છે ને બધી ત્યાં કલરફુલ બધા જાર મૂકેલા છે ને બધામાં અલગ અલગ કલરની ચોકલેટ છે ને એ બધાને જોઈ રહ્યો છે. અને દુકાનદાર જ્યારે જોઈ છે ને શોપકીપર એને, તો એ જોઈને કહે છે કે એક જાર ખોલી દે છે ને કહે છે કે લઈ લે આમાંથી ચોકલેટ, લઈ લે, તને જેટલી ચોકલેટ જોઈ છે તું લઈ લે આમાંથી. અને બાળક શું કરે છે, બાળક નથી લેતો. તો દુકાનદાર કહે છે અરે લઈ લે, તો બાળક નથી લેતો. અને પછી દુકાનદાર પોતે મુઠ્ઠી ભરીને એને પોતાના હાથમાં જેટલી ચોકલેટ આવે છે બધું જ એને આપી દે છે. અને હવે તો બાળકની પાસે તો એવું થઈ ગયું કે હાથમાં પણ ન સમાય એટલી ચોકલેટ એને મળી ગઈ છે. તો આ છે જ્યારે આપણે ભગવાન પાસે માગીએ ને આપણને નથી ખબર કે આપણા માટે શ્રેયસ્કર શું છે. કહેવું ખૂબ સરળ છે, મને ખબર છે, પરંતુ એ સમય જ્યારે હોય છે ને આપણી આગળ એવી પરિસ્થિતિ જ્યારે હોય છે ને તો એ સમય આપણને બીજું કઈ સૂઝતું જ નથી. એ સમય આપણને લાગે છે બસ પ્રેય, બસ આમાંથી હું નીકળી જાઉં તો પૂરતું છે. પણ વાસ્તવમાં આપણને નથી ખબર કે આપણા માટે શ્રેયસ્કર શું છે. આપણે કૃષ્ણના હવાલે થઈ જવું જોઈએ ને કૃષ્ણની શરણાગત થઈ જવું જોઈએ. તો પછી કૃષ્ણ આપશે. દુકાનદારે આપ્યું ને ભરીને, આપણે તો માગીને શું માંગીશું, આપણે તો ક્ષુલ્લક વસ્તુ છે ને એ માંગી લઈશું. પરંતુ કૃષ્ણ જ્યારે આપશે ને, આપણે કઈ નહીં માંગીએ અને કૃષ્ણ જ્યારે આપશે તો વિચાર કરો કે ભરીને આપશે.
ઘણી વખત તો એવું થાય છે કે આ મારું પર્સનલ ઓપિનિયન છે, મને એવું લાગે છે કે કૃષ્ણ જયારે આપે છે તો કેવી રીતે આપે છે? આપણે તો બસ ઝોલી ફેલાવીને ઉભા છીએ, આપણને તો ખબર જ નથી શું માગવું, એ પણ આપણને ખબર નથી કે આપણા માટે શું માગવું જોઈએ. પરંતુ કૃષ્ણ જયારે આપે છે ને તો એવું થાય છે કે અરે આપણી ઝોલી પણ ના ફાટી જાય, એટલું બધું કૃષ્ણ પીવે છે. અહીંયા અર્જુનજી છે એ પ્રાર્થના કરી રહ્યા છે કે હું હવે આપનો શિષ્ય છું અને આપનો શરણાગત છું, તો કૃપા કરીને મને ઉપદેશ આપો. હવે કાંઈ નથી સમજ પડી રહી, કાંઈ ખબર નથી પડી રહી હે ભગવાન. તો હવે અહીંયા જયારે શિષ્યત્વ સ્વીકાર કરી રહ્યા છે, ભગવાનને ગુરુના સ્થાન ઉપર મૂકી રહ્યા છે અર્જુનજી, અને પોતે કહે છે કે હું શિષ્ય છું ભાઈ, હવે કૃપા કરીને મને ઉપદેશ આપો. તો ભગવાન પણ આપણે જોઈશું તો એના પાછળ જ ભગવાન પણ ઉપદેશ આપવાની શરૂઆત કરે છે. તો એવી જ રીતે જેવી રીતે અર્જુનજી સાથે થયું કે અર્જુનજીને કાંઈ ના ખબર પડી તો કૃષ્ણના શરણે ગયા છે ને ભગવાન એમને માર્ગદર્શન કરી રહ્યા છે. તો આપણા જીવનમાં પણ ઘણી વખત એવું થાય છે, અત્યાર સુધી ઘણી વખત એવું થઈ ગયું હશે કે જ્યારે આપણને પણ કાંઈ ખબર ના પડી અને થોડું ઘણું પણ આપણે મસ્તીમાં હોઈશું તો આપણે પણ કૃષ્ણના શરણાગત થયા હોય કે હે કૃષ્ણ તમે જ કંઈક બતાવો, તમે જ કંઈક માર્ગ કાઢો. અને એવું અનુભવ તમને બધાને, ઘણા લોકોને થયું જ હશે કે કેવી રીતે તમે એને ઓવરકમ કરી લીધું. તમને પહેલા તો લાગતું હતું કે નહીં જ થાય, આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે મારી માટે. તો આવી પરિસ્થિતિમાંથી અત્યારે જયારે વિચાર કરીને કે અરે એવી પરિસ્થિતિમાં હું હતો, આમાંથી હું બહાર નીકળી ગયો, તો આપણને પોતાને નવાઈ લાગે કે કેવી રીતે બહાર નીકળી ગયો. તો શું કામ? કારણ કે કૃષ્ણ હતા ને એ સમયે, કૃષ્ણે આપણને બહાર કાઢ્યું છે. ત્યારે કૃષ્ણને આપણે સોંપી દઈએ છીએ ને, તો ખૂબ સુંદર એક વાક્ય છે, મને ખૂબ ગમે છે, હું લગભગ રોજ જ બોલતી હોઉં છું કે મેરી ચિંતા તું કરે તેરા ચિંતન નહીં. હે કૃષ્ણ, બંને તો નહીં થાય મારાથી, ચિંતા થશે કા ચિંતન થશે, તો હું તો તારું ચિંતન કરીશ અને તું હવે મારી ચિંતા જોઈ લે. નરસિંહ મહેતા કરતા હતા કે નહીં? તો ચિંતન જ કરતા હતા. અરે ચિંતા કરવી હોય તો કરે દ્વારિકાધીશ, મને શું, એ તો ચિંતનમાં મસ્ત રહેતા હતા, આનંદમાં રહેતા હતા. તો સેમ વે અહીંયા આપણી સાથે પણ થયું હશે ને કોઈની સાથે જો એવું કોઈ અનુભવ થયો છે તો તમે પણ અહીંયા શેર કરી શકો છો કે ચેટ બોક્સમાં ટાઈપ કરીને, અથવા તો ક્લાસના એન્ડમાં ચર્ચા આપણે કરી શકાય છે. તો શરણાગતિ એવું કોઈ નથી કે ન્યૂ કોન્સેપ્ટ આવી ગયું છે, ચલો અર્જુનની શરણાગતિ સ્વીકારી રહ્યા છે અમે કરીએ, કોઈ ન્યૂ કોન્સેપ્ટ છે ભગવદ ગીતાથી? અરે ના ના, શાસ્ત્રોમાં તો અનેક ઉદાહરણો જોવા મળે છે. કયા કયા ઉદાહરણો છે? તો બોલો તો પહેલું પ્રસંગ કયું છે શ્રીમદ ભાગવતમનું? ખૂબ સુંદર. ગજેન્દ્ર મોક્ષ. ગજેન્દ્ર મોક્ષ. ગજરાજ રાજા હતા હાથીઓના, એ જયારે ગયા સરોવર કિનારે, એમની એટલી બધી પત્નીઓ ત્યાં કિનારા પર ઉભી છે, એમના એટલા બધા બાળકો ત્યાં ઉભા છે, જયારે આ મગર આવ્યું અને એને પગ પકડી લીધું ગજેન્દ્રનું, અને એ સમય બધા પાસે જોઈ રહ્યા છે કે કોઈ તો સહાયતા કરે, કોઈ તો સહાયતા કરે, પ્રયત્ન પણ કર્યો પણ કોઈ સહાયતા કરવામાં સમર્થ નહોતું. અને પાણીમાં કેવું છે તમને ખ્યાલ હશે ને, એક તો પાણીમાં મગરની શક્તિ ખૂબ હોય છે, ને મગરની પકડ એવી છે કે એકવાર પકડી લે તો પકડી લે, પછી છોડી શકતો નથી. તો હવે આ હાથીને બચાવવા જઈશું તો અમે માર્યા જઈશું, તો પત્નીઓ પણ કિનારા પર ઊભી છે, બાળકો ત્યાં ઊભા છે. પછી જયારે જોઈ છે તો સાંજ પડતા આવી છે ને એ સમય તો જઈ પણ રહ્યા છે પાછા ઘરે. એ સમય ખૂબ અસહાય અનુભવ કરી રહ્યા છે ગજેન્દ્ર, અને જોઈ છે તો પત્નીઓ પણ જઈ રહી છે, તો પત્નીઓ કહે છે હા બાળકોને ભૂખ લાગી છે, હવે મને જવું પડશે. તો આવી પરિસ્થિતિમાં કે જયારે જોયું, ખૂબ પ્રયત્ન કરી લીધા, ખૂબ પોતે હાથ પગ ખૂબ હલાવી લીધા, બધા રિલેટિવ જે છે જેને આપણે પોતાના માનીએ છીએ, ખૂબ નજીકના માનીએ છીએ, જેમના માટે આપણે જીવન જીવી રહ્યા છે, એ પણ જયારે સહાયતા નથી કરતા, તો આવી પરિસ્થિતિમાં છેલ્લે સરોવરથી એક પુષ્પ લઈને ભગવાનની શરણાગત થાય છે. ખૂબ સુંદર ભાવ છે. હે ગોવિંદ હે ગોપાલ રાખો શરણ જીવન હારે. તો ભગવાનની પ્રાર્થના કરે છે અને ભગવાન પણ એક ક્ષણની વિલંબ કર્યા વિના તરત જ એમની સમક્ષ હાજર થઈ જાય છે, એમની સહાયતા કરે છે, એમનો ઉદ્ધાર કરે છે. બીજી કઈ ઘટના છે આ પ્રસંગ કયું છે ભાગવતમનું? બ્રહ્મ વિમોહન લીલા. જી, બ્રહ્મ વિમોહન લીલા. આપણે સાથે મળીને બ્રહ્માજી જયારે પછી સ્તુતિ કરી, બ્રહ્માજી પાસેથી જે ભૂલ થઈ ગઈ, અરે આ કોઈ ભગવાન હોઈ શકે ખરું? આ ભગવાન હોઈ શકે? જો તો ખરા, ક્યારેક તો ગોપાળ સાથે નાચી રહ્યું છે, ક્યારેક કૂદી રહ્યું છે, ક્યારેક ઉછળકા મારી રહ્યું છે, અરે ક્યારેક જમી રહ્યું છે. કેવી રીતે જમે છે? તો જો અહીંયા ભાત મૂક્યા છે, દાળ મૂકી છે હાથમાં, એ જ હાથથી ખાય છે, બીજા હાથમાં બીજી વસ્તુ છે.
અને બંને હાથ ભરાયેલા છે, આમ કહીને રસ્તામાં બેસીને ખાઈ રહ્યું છે. ગોપબાળો છે એ પોતે જમતા હોય છે એ જ હાથથી, એ જ એઠા હાથથી એ ભગવાનને ખવડાવી છે. આવું કઈ ભગવાન કોઈ હોઈ શકે ખરું? અરે ના ના, ભગવાન ભગવાન ના હોઈ શકે. તો પરીક્ષા કરવા માટે એમના મનમાં સંદેહ થયો અને પરીક્ષા કરવા માટે બધા જ ગોપાળોને લઈ જાય છે, બધા જ ગાયો વાછરડાને લઈ જાય છે પોતાના લોકમાં અને બ્રહ્મ વિમોહન લીધા. જયારે આવે છે ને ખબર પડી કે અરે મારાથી તો મોટી ભૂલ થઈ ગઈ, આ તો ભગવાન જ છે, અરે આ ભગવાન જ છે, શું કામ આવું બધું કરી રહ્યા છે? બ્રહ્માજીને મોહ થઈ જાય છે. વિચાર કરો તો આપણે તો ક્યાં છે, કઈ ખેતની મૂડી છે આપણે બધા તો. બ્રહ્માજી જેવા બ્રહ્માજી પણ મોહિત થઈ જાય છે ભગવાનના આવી દિવ્ય લીલાઓ જોઈ. અરે બ્રહ્માજી આ જ ભગવાન છે. કયા ભગવાન છે? અરે આ તો પ્રેમ અવતરણ, પ્રેમનું પ્રદર્શન કરવા માટે, પોતાના ભક્તો સાથે પ્રેમનું આદાન પ્રદાન કરવા માટે આ રૂપમાં ભગવાન છે. તો એટલા માટે જ કહેવાય છે કે ભગવાન કેવા છે? ભક્ત વત્સલ છે. જ્યાં બ્રહ્માજી મોહિત થઈ ગયા, બ્રહ્મ વિમોહન લીલા. આ કયું પ્રસંગ છે પહેલા પિક્ચરમાં? નૃસિંહ. નરસિંહ, નરસિંહ અને પ્રહલાદજીની સાથે પ્રહલાદજી ને નરસિંહ. પ્રહલાદજીને પ્રસન્ન કરવા માટે, એમના વિશ્વાસને હજી દૃઢ કરવા માટે જયારે પધાર્યા, કયા રૂપમાં? નરસિંહ ભગવાન કી જય. જય નરસિંહદેવ, 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 જય નરસિંહદેવ. તો હિરણ્યકશિપુ એમના પિતાજી કહે છે કે તારા ભગવાન ક્યાં ક્યાં છે? તો કહે છે બધી જગ્યાએ છે. અરે આમાં પણ, આ થાંભલામાં પણ છે. પ્રહલાદ મહારાજને નવાઈ લાગે, બની તો બધી જગ્યાએ ભગવાનના દર્શન થાય છે, મારા પિતાને કેમ નથી થતા? અને પ્રહલાદ મહારાજ પ્રસન્ન કરવા માટે જયારે નરસિંહ અવતારમાં આવી ગયા તો બધા જ એ સમય ભયભીત થતા હતા, કોઈ નિકટ જવા માટે તૈયાર નહોતું. રુદ્ર રૂપ જયારે ભગવાન ખૂબ ક્રોધમાં આવી ગયા, રુદ્ર રૂપમાં આવી ગયા, બ્રહ્માજી નહીં, શિવજી નહીં, કોઈ નહીં. પછી છેલ્લે તો લક્ષ્મી દેવીને બોલાવી આવ્યા, અરે તમારા પતિને કઈ શાંત વાંત કરો. આવીને લક્ષ્મીજી પણ થાળ સજાવીને આવી ગયા અને જયારે જોયું તો કે ના ના ના, આ મારા પતિ, આ મારા સ્વામી નથી. પછી લોકો બધા કહે છે દેવતાઓ, જુઓ ચરણ કમળની સેવા કરો, ચરણ તો જો, કે જ્યાં ચરણ તો મારા જ પ્રભુના છે, અત્યારે એમની સમક્ષ જવાય નહીં. તો લક્ષ્મીજી જતા રહ્યા અને કોણ હવે શાંત કરશે ભગવાનને? તો પ્રહલાદ મહારાજને મોકલવામાં આવે છે. તો ખૂબ સ્નેહ કરે છે પ્રહલાદ મહારાજને અને કહેવાય છે કે આના પાછળ જયારે જયારે ભગવાને અવતાર લીધા ને, વાત્સલ્ય પ્રેમ એટલું પ્રહલાદ મહારાજ સાથે એમને અનુભવ થયું. તો એને પાછળ જે અવતારો લીધા છે એ સમય એમની માતા પિતા અને બધા હોય એવી રીતે ભગવાને અવતાર લીધા છે. અને જયારે ભક્તિની વાત હોય, પ્રેમની વાત હોય ને, પ્રેમનું બીજું નામ સમર્પણ જયારે હોય, સેવા ભાવ જયારે હોય, તો હનુમાનજીને કેવી રીતે બોલી શકાય છે? વીર હનુમાના અતિ બલવાના, રામ નામ રસિયો રે, પ્રભુ મન બસિયો રે. બસ એમનો તો એક જ કામ છે કે મારા રામ કેમ પ્રસન્ન થાય. તો બધા શરણાગત બધા થયા છે. અહીંયા અર્જુનજી થઈ રહ્યા છે. અને ભગવાન કૃષ્ણ છે એ શ્રેષ્ઠ શિક્ષક છે. જે આપણે જોયું ને કે અર્જુનજી શિષ્ય છે અને ભગવાન શ્રેષ્ઠ શિક્ષક. તો એક એક મુદ્દાઓ જોતા રહીશું તો જ્યાં ખબર પડી છે કે કેવી રીતે શ્રેષ્ઠ શિક્ષક છે. તો હવે હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, હવે સંજયજી બોલવાની શરૂઆત કરી રહ્યા છે કે તે વખતે બંને સૈન્યોની વચ્ચે ભગવાન કૃષ્ણએ શોકગ્રસ્ત અર્જુનને સ્મિતપૂર્વક આ વચનો કહ્યા. સ્મિતપૂર્વક જવાબ આપી રહ્યા છે પ્રશ્નનો. એવું નહીં કે ગુસ્સો થઈ જાય છે. આ પ્રશ્નો સાંભળીને આપણે થઈ જાય ને, આપણા બાળકો ઘડી ઘડી આવે અને પ્રશ્નો પૂછે છે તો કેવા આપણે ચીડી જઈએ છીએ, ગુસ્સે થઈ જઈએ તરત જ. થોડાક સમયમાં જ આપણું તો ટેમ્પર જતું રહે છે. પણ ભગવાન ગુસ્સે થતા નથી, પૂર્વક બધા જવાબો આપી રહ્યા છે. શું કહી રહ્યા છે? શ્રી ભગવાન વાંચો અશોચાનન્વ શોચસ્વમ પ્રજ્ઞાવાદાંશ ભાષતે ગતાસુન ગતાસુંશ નાનુશોચંતિ પંડિત. હે અર્જુન, તું તો વિદ્વત્તા ભરી વાતો કરે છે, મોટી મોટી વાતો કરે છે, પરંતુ જે શોક કરવા યોગ્ય નથી તે શોક કરી રહ્યો છે. અરે જે જતા રહ્યા છે, ગતાસુન એટલે પ્રાણ છોડીને જતા રહ્યા છે, તો એમના માટે, અથવા તો અગતાસુન કે જે હજી જેમનું શરીર જીવિત છે, બંને પરિસ્થિતિમાં શોક કરવાનું, જીવિત કે મૃત માટે શોક કરવાનું કોઈ કારણ નથી. ભગવાન અહીંયા એક શિક્ષા આપી રહ્યા છે કે નમવું પણ તૂટવું નહીં. તમને બધાને ખ્યાલ છે કે જયારે જયારે આંધી તુફાન આવે છે તો સૌથી પહેલા જે પડી જાય એ કોણ હોય છે?
આંધી તુફાન, ઝાડ, મોટા મોટા વૃક્ષો છે એ સૌથી પહેલા પડી જતા હોય છે. અને સૌથી સુરક્ષિત હોય છે શું હોય છે સુરક્ષિત? ઘાસ. ઘાસ. તૃણ જે છે એ સૌથી સુરક્ષિત હોય છે. શું કામ? કારણ કે નમી જાય છે, પરિસ્થિતિ અનુસાર નમી જાય છે. કહેવાય છે ને, નમે તે પ્રભુને ગમે. તો ભગવાન શ્રેષ્ઠ શિક્ષક છે, કારણ કે શાંતિપૂર્ણ સાંભળે છે બધું. આખો પહેલો અધ્યાય સાંભળી લીધું, કઈ બોલ્યા નહીં, મૌન રહી. આપણે તો કેવું છે કે સાંભળવાનો શોખ ઓછો છે અને બોલવાનો શોખ આપણને વધારે હોય છે. તો કહેવાય છે ને કે 2 કાન આપેલા છે અને 1 મોઢું. શું કામ? તો સાંભળો વધારે અને બોલો ઓછો. પરંતુ આપણે શું કરીએ છીએ કે બોલવાનું વધારે શોખ છે, હું બોલી લઉં એવું કરતા હોય છે. તો સાંભળી રહ્યા છે, ગીતાનું જ્ઞાન ત્યારે જ આપે છે કે જ્યારે રેડી છે, સામેવાળું પર્સન સાંભળવા માટે તૈયાર છે, શરણાગતિ સ્વીકારે છે, ત્યારે જ જ્ઞાન આપવાની શરૂઆત કરી છે. હસતા હસતા ઉત્તર આપે છે. એવું ને કે એ અર્જુન, આ કેવી વાતો કરે છે મૂર્ખ જેવી? ગુરુકુળમાં ભણીને આવ્યો છે તું અને આવી મૂર્ખતા બધી વાતો કરી રહ્યો છે? આટલી ખબર નથી પડતી? તો પહેલા કેવું હતું ને, યુદ્ધ નથી કરવું. તો આટલી 7 અક્ષરની સેના ભેગી કરી લીધી, અહીંયા બધા સુસજ્જ છે, અરે શંખનાદ થઈ ગયા, હવે તું કહે છે યુદ્ધ નહીં કરો? કમાલ છે તારી તો. આપણે હોય તો એવું જ કહીએ ને. પણ ભગવાન સ્મિતપૂર્વક હસતા હસતા ઉત્તર આપી રહ્યા છે. કોઈ ગુસ્સો, કોઈ ચેડચેડ કરતા નથી. શીખડાવી રહ્યા છે કે વડો પણ તૂટતા નહીં પરિસ્થિતિ અનુસાર. ટૂંકમાં બધા જ પ્રશ્નનો ઉત્તર આપે છે. એવું નહીં કે કોઈ પ્રશ્ન પૂછી લીધો ને હવે ગોલ 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 ફરાવી. ઘણા લોકો આટલું ગોલ ગોલ ફરાવીને આન્સર આપે કે આપણે જ ભૂલી જઈએ કે પ્રશ્ન શું હતું. થાય છે ને એવું, પણ કૃષ્ણ એવું કરતા નથી. અર્જુનજીને પ્રોત્સાહિત કરી રહ્યા છે. હે મહાબાહો, હે કૌંતેય, હે ગુડાકેશ, આવા શબ્દો સાથે સંબોધિત કરી રહ્યા છે. અને આટલું જ્ઞાન આપી દીધું 18 અધ્યાય ભગવદ ગીતા. અને છેલ્લે કહે છે કે યથેચ્છસી તથા કુરુ. કોઈ જબરદસ્તી નહીં કે અર્જુન આટલું જ્ઞાન આપ્યું, હવે ચાલ શસ્ત્રો ઉપર યુદ્ધ કર, એવું કહેતા નથી. કહે છે કે તારી જેવી ઈચ્છા, તારી જેવી મરજી, મેં તો મારું કહી દીધું તને. અહીંયા સ્વતંત્રતા આપી રહ્યા છે અને મોકળા છે, એક સ્પેસ છે. કહેવાય છે ને રિલેશનશીપમાં પણ સ્વતંત્રતા એક હોવી જરૂરી છે, એક સ્પેસ આપવો ખૂબ જરૂરી છે. અહીંયા ભગવાન પણ આપી રહ્યા છે. અને જ્યારે પણ ભગવાન બોલી રહ્યા છે ભગવદ ગીતામાં, જ્યારે ભગવાનના શ્લોક છે, ત્યારે શું કહેવામાં આવે છે? ગમે તેની ભગવદ ગીતા ઉપાડી લો, ઘણા લોકો, ઘણા મત પંથ સંપ્રદાય એવા છે કે ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન નથી માનતા. શું માને છે? અરે એમની અંદર તો કોઈ મહાપુરુષ આવી ગયા હતા, કોઈ દિવ્યાત્મા, અરે કોઈ બાબા પ્રવેશી ગયા, એમને આપવું હતું જ્ઞાન અને પછી એ બોલીને જતા રહ્યા. અરે કોઈને જ્ઞાન આપવું હતું તો પોતે ના આપી દે, કૃષ્ણના અંદર શું કામ આવ્યા? પરંતુ આવા મૂર્ખાઈ જેવી વાતો કરતા હોય છે, જે માનતા નથી કૃષ્ણને ભગવાન. એ પણ જ્યારે કૃષ્ણ બોલે છે ત્યારે લખે છે શ્રી ભગવાન ઉવાચ. એવું નથી લખતા કે માધવ ઉવાચ, ગોવિંદ ઉવાચ, કૃષ્ણ ઉવાચ, એવું ક્યાંય લખતા નથી. લખે છે કે શ્રી ભગવાન ઉવાચ. શું કામ? કારણ કે કૃષ્ણને ભગવાન માનવા પડે. કૃષ્ણ ભગવાન છે અને શાસ્ત્રોમાં અનેક જગ્યાએ એના પ્રમાણો આપણને મળે ને. આજે જ આપણે પરિભાષા લઈશું, પરાશર મુનિ દ્વારા આપવામાં આવેલી પરિભાષા લઈએ, પણ એની પહેલા એક હજી કોન્સેપ્ટ આપણે સમજીએ. ભગવાનને સમજવાની એક 3 જે ચરણ કહેવાય છે ને, એ આત્મ સાક્ષાત્કારના 3 તબક્કા. ભગવાનને સમજવાના 3 તબક્કા હોય છે. કયા કયા છે? તો શ્રીમદ ભાગવતમનો એક શ્લોક છે, જેના આધારે બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનીતિ, એવો એક શ્લોક શ્રીમદ ભાગવતમનો છે, જેના આધારે અહીંયા આપણે એ સમજી રહ્યા છે. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. તો બ્રહ્મ જે છે તે ભગવાનનો જ તેજ છે. જે આપણે કહીએ ને નિરાકારવાદી લોકો શું માને છે કે બસ પ્રકાશ છે, એની આગળ કઈ છે નહીં, બસ અમે તો પ્રકાશમાં માનીએ છીએ. એક જગ્યા, એક હોલમાં બેસી જાય બધા, એક જગ્યાથી લાઈટ આવે છે ને એના ઉપર કહે છે કે ધ્યાન કેન્દ્રિત કરો, નિરાકારમાં માને છે જે. તો બ્રહ્મ એટલે વાસ્તવમાં શું છે? પ્રકાશ જે છે એ તો ભગવાનના દિવ્ય અંગનું પ્રકાશ છે. તો પણ એ માત્ર પ્રકાશમાં માને છે. તો ત્યાં એક તત્વ છે, સત્ય કહેવાય ને, સત્ય. બ્રહ્મ સત્ય છે, શાશ્વત છે, પણ અધૂરો છે. આ જ્ઞાન આવી રીતે ભગવાનને સમજવું અધૂરું છે. બીજી સ્ટેપ આવે છે એક પરમાત્મા, જે બધાના હૃદયમાં ચતુર્ભુજ સ્વરૂપે છે. તો આવી રીતે પણ સમજીએ જો આપણે ભગવાનને, તો પણ અધૂરું છે, કારણ કે ચતુર્ભુજ પરમાત્મા સ્વરૂપે બધાના હૃદયમાં છે. એ ભગવાનનો એક વિસ્તાર છે, વિષ્ણુ સ્વરૂપ. આપણે ડિટેલમાં એની ચર્ચા 5મા અધ્યાયમાં કરીશું. તો પરમાત્મા સ્વરૂપમાં છે, અધૂરું જ્ઞાન છે. સત અને ચિત, અહીંયા 2 તત્વ છે.
પરંતુ અધૂરો છે આ જ્ઞાન પણ. ચિત્તમાં છે ભગવાન તો જ્ઞાન આપી રહ્યા છે, સત્ય પણ છે અને જ્ઞાન પણ અહીંયા છે. પરંતુ જો ભગવાનને પૂર્ણ રીતે સમજવું હોય, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કોણ છે તો ભગવાન શ્રી કૃષ્ણ જે દ્વિભુજ મુરલી મનોહર શ્યામ સુંદર દ્વિભુજ સ્વરૂપ ત્રિભંગ લલિત સ્વરૂપ જે છે ભગવાનનું, એ છે ભગવાનનું મૂળ રૂપ. આ રીતે જયારે સમજીએ તો આપણું જે જ્ઞાન છે એ પૂર્ણ કહેવાય છે. અને ત્રણેય તત્વ ત્યાં આપણને જોવા મળે છે. કયા કયા તો સચ્ચિત અને આનંદ. આનંદની અનુભૂતિ ત્યારે જ થશે જ્યારે આપણે ભગવાનના મૂળ રૂપમાં ભગવાનને ભજીશું. ભગવાનની અનુભૂતિના આ 3 તબક્કા છે. અને સમજવા માટે શીલા પ્રભુપાદજી એક ઉદાહરણ આપી રહ્યા છે સૂર્યનું. સૂર્ય છે તો સૂર્યનો પ્રકાશ આપણા બારી બારણામાંથી આવે છે. રોજ સવારે આપણે ખોલી દઈએ બારી બારણા તો સૂર્યપ્રકાશ આવી રહ્યો છે. આપણે જો કહીએ કે જો આ સૂર્યપ્રકાશ મારા ઘરમાં આવી ગયું, અરે આ સૂર્ય દેવતા છે, સૂર્ય દેવતા પ્રણામ કરો, તો વાત તો સાચી છે, કારણ કે સૂર્યની રશ્મિ જે છે, સૂર્યના જે કિરણો છે એ સૂર્યથી જ આવી રહ્યા છે. તો પરંતુ આપણે જો કહીએ આ સૂર્ય દેવતા છે તો આપણું જ્ઞાન કેવું કહેવાય? અધૂરું કહેવાય. પછી આપણે કહીએ કે દરેક ગ્રહની એક સપાટી હોય છે ને, એક સતહ. તો એક સપાટીને જો આપણે માની આજ સૂર્યદેવ છે, એને જ પ્રણામ કરી સપાટીને, તો પણ આપણું જ્ઞાન અધૂરો છે. સાચું છે પણ અધૂરું છે. પણ દરેક ગ્રહના એક અધિષ્ઠાતા દેવતા હોય છે અને સૂર્યદેવના અધિષ્ઠાતા દેવતા છે સૂર્યદેવ વિવસ્વાન. અને એ રૂપમાં જયારે એમને પ્રણામ કરી રહ્યા છે તો આપણું જ્ઞાન છે એ પૂર્ણ કહેવાય છે. તો સેમ વે આવી જ રીતે ભગવાનને પણ અનુભૂતિના 3 તબક્કા છે. હવે આપણે વાત કરી કે પરાશર મુનિ જે આપણને પરિભાષા આપી રહ્યા છે. ભગવાન કોને કહેવાય તો કહે છે પરાશર મુનિ કોણ છે? પહેલા તો એ જણાવો મને. વેદવ્યાસના પિતા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જીના પિતા. વેદવ્યાસજીના વેદવ્યાસજી પિતા. કોણ છે એ બોલો હવે. મહાભારતની રચના કરી. હા, શ્રીમદ તો જે ભાગવતમ. જે ભગવદ ગીતા ભણી રહ્યા છે એ જેનું ભાગ છે મહાભારત, શ્રીમદ ભાગવતમ, બધા જ શાસ્ત્રોની રચના જે કરીને ગયા છે શ્રીલ વેદવ્યાસજી, એમના પિતા છે પરાશર મુનિ. શું કહી રહ્યા છે? વિષ્ણુ પુરાણનો શ્લોક છે આપણી સમક્ષ 6.5.37. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસા શ્રિય જ્ઞાન વૈરાગ્ય યોશ ચૈવ સન્નમ ભગ ઇતિંગના. કે 6 ઐશ્વર્ય જેની અંદર સંપૂર્ણ માત્રામાં હોય એને ભગવાન કહેવાય છે. કયા કયા 6 ઐશ્વર્ય? તો કહી રહ્યા છે કે સમૃદ્ધિ. તો ભગવાનની સમૃદ્ધિ કેટલી છે વિચાર કરો. તો સમૃદ્ધિ ભગવાનની એટલી છે કે દ્વારિકા નગરીમાં જયારે ભગવાન હતા તો તમને બધા આપણે 10મા અધ્યાયમાં પણ લેતા હોય છે ઐશ્વર્ય ભગવાનનું. ઐશ્વર્ય જે છે એ જોવા માટે દેવલોકથી બધા દેવતાઓ આવતા હતા. નારદ મુનિ તો વારંવાર આવતા હતા ભગવાનનું ઐશ્વર્ય જોવા માટે. તો ભગવાનનું ઐશ્વર્ય, આખી નગરી જે છે સુવર્ણ નગરી દ્વારિકા નગરી હતી. અને રાજસભા જે હતી તો દેવતાઓની પણ નહોતી એવી ભગવાનની અહીંયા સુધર્મા કહેવાય ને, રાજસભા ભગવાનની હતી. આટલું બધું ઐશ્વર્ય ભગવાનનું હતું અહીંયા જયારે દ્વારિકા નગરીમાં હતા ભગવાન ત્યારે. અને રામ રાજ્ય વિશે પણ આપણને બધાને ખ્યાલ છે કે કેટલો એ સમૃદ્ધ હતું. અને બીજી એક વાત કે ભગવાનનું જે મુખ્ય ધામ છે, મૂળ ધામ છે, એ છે ગોલોક વૃંદાવન ધામ, જ્યાં મૂળ રૂપમાં ભગવાન કૃષ્ણ સદા પોતાની અંતરંગ શક્તિ શ્રીમતી રાધા રાણી, બલરામજી, બધા જ ગોપાળો, યશોદા મૈયા, નંદ બાબા, બધા જ પોતાના અંતરંગ પાર્ષદો સાથે ત્યાં નિત્ય લીલા કરતા હોય છે. અને એ ધામના વિષયની ચર્ચા જે છે આપણને ક્યાં મળે છે? તો બ્રહ્મ સંહિતા. બ્રહ્મ સંહિતા કોણ આપી રહ્યા છે? બ્રહ્માજી પોતે. તો બ્રહ્માજી પોતે જે વેદ આપી રહ્યા છે એ બ્રહ્મ સંહિતાના શ્લોકોમાં પોતે કહે છે. શું કહે છે? ચિંતામણી પ્રકર સત્મ સુકલ્પ વૃક્ષ લક્ષાવૃતેષુ સુરભીર અભિપાલયંતમ લક્ષ્મી સહસ્રશત સંભમ સેવ્યમાનમ ગોવિંદમાદિ પુરુષમ તમ અહમ ભજામિ. તો કેવું ધામ છે ભગવાનનું? તો કહી રહ્યા છે. જયારે એવા શ્લોકો આપણે બોલીએ તો બધા પાર્ટિસિપન્ટ્સને વિનંતી કરીશ કે જેને જેને આવડે છે, ઘણા બધા રિપીટર્સ પણ છે, તો એ મારી સાથે અનમ્યુટ કરીને જોઈન થઈ શકે છે. તો ધામ કેવું છે ભગવાનનો? તો ચિંતામણી નામના પથ્થરોથી બનેલું ભગવાનનો એ ધામ છે. પારસમણીથી બનેલું ભગવાનનું ધામ છે. અને તો કહે છે ત્યાં
કલ્પવૃક્ષ છે એની નીચે, કલ્પવૃક્ષ તમને બધાને ખ્યાલ છે, ત્યાં બેસીને જે કઈ મનોકામના આપણે કરીએ એ પૂર્ણ થાય છે. અને સુરભી જેવી તો લાખો ત્યાં ગાયો છે. સુરભી ગાય કેવી છે? તો એ દિવસ હોય કે રાત્રે, એવું નહીં કે દિવસમાં સવાર અને સાંજ બે સમય દૂધ આપે છે. અરે જ્યારે જોઈએ ત્યારે, અને દૂધ પણ કેવું અમૃત જેવું જે દૂધ છે એ આપે છે. આવી સુરભી ગાય છે. ભગવાનની ખૂબ પ્રિય ગાય છે જે સુરભી ગાય છે એ. અને ભગવાનની સેવામાં કેટલી લક્ષ્મીઓ છે તો કહી રહ્યા છે કે ભગવાનની સેવામાં તો લક્ષ્મી સહસ્ત્ર છે, એટલે લાખો લક્ષ્મીઓ ભગવાનની સેવામાં ત્યાં છે. ભગવાન ગોલોક વૃંદાવન કોણ કહી રહ્યા છે? બ્રહ્માજી પોતે કહી રહ્યા છે. આવો સમૃદ્ધ ભગવાનનો ગોલોક વૃંદાવન ધામ છે. એટલું ભગવાનનું ઐશ્વર્ય છે. ભગવાનના ઐશ્વર્યની તો ચર્ચા કરી એટલી ઓછી છે. આગળ વધીએ આપણે. તો ખ્યાતિ, ખ્યાતિ કેટલી છે ભગવાનની? તો વિચાર કરો કે જ્યારે આપણે 5000 વર્ષ પૂર્વ ભગવાન આવીને ગયા છે, અને અત્યારે પણ જ્યારે આપણે વાંચીએ ને, આપણે મહાભારત વાંચીએ, સાંભળીએ, વાંચીએ, અથવા તો આપણે જ્યારે રામલીલામાં પ્રભુ શ્રી રામની બધી લીલાઓનું વર્ણન સાંભળીએ, તો આપણને શું લાગે કે 20 લાખ પૂર્વ, વિચાર કરો, ત્રેતા યુગ ને અત્યારથી કેલ્ક્યુલેટ કરીએ તો લગભગ 20 લાખ વર્ષ જેટલો સમય જતો રહ્યો છે. પરંતુ અત્યારે પણ એ લીલાઓ જ્યારે સાંભળીએ આપણે, તો આપણને એવું લાગે કે અરે પ્રભુ શ્રી રામ તો અત્યારે જ આવીને ગયા હોય, અરે ભગવાન કૃષ્ણ તો અત્યારે જ આવીને ગયા હોય. વૃંદાવનમાં તો આજે પણ આપણે જઈએ તો આમ લાગે કે અરે અત્યારની જ આ બધી લીલાઓ હશે ને, જે આપણે ત્યાં લીલા સ્થળીઓ જ્યારે જોઈએ, જ્યારે આપણે દર્શન કરીએ, રાધા શ્યામ સુંદરના દર્શન કરીએ, તો આપણને લાગે કે આ બધું તો અત્યારે જ થયું હશે. તો ભગવાનની આ ખ્યાતિ છે કે આટલો સમય પછી પણ આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈ રહ્યા છે, તો પણ આપણને લાગે કે અરે અત્યારનું જ આ બધું ઘટના બનીને ગઈ હશે. અને ખ્યાતિ કેવી છે ભગવાનનું? યશ કેવું છે? ભગવાન જે કંઈ કરે ને તો ભગવાનનું તો યશ થાય છે, ભગવાનનો તો સ્તુતિઓ થાય છે, અરે ભગવાનના તો ગુણગાન થાય છે. ભગવાન તો ચોરી કરીને આવે તો પણ ગીતો લખાય છે. મૈયા મોરી મેં નહીં માખન ખાયો, આવા બધા ગીતો લખાય છે. ને જે રચયિતા છે, ગાયક છે, કલાકારો છે, એ પણ આપણે જોઈએ તો લખપતિ બની જાય છે. આપણે ચોરી કરીએ તો ગીતો કવાય, જેલમાં મૂકી દે આપણને. તો પછી ભગવાન 17 વખત 16 વખત આઈ થિંક જરાસંધ જે છે એ મથુરા ભૂમિ ઉપર યુદ્ધ કરવા માટે આવી ગઈ, ચડાઈ કરી હતી મથુરા નગરીમાં, અને ભગવાને 16 વખત એને પરાસ્ત કરી દીધા. તો 17મી વખત બધા બ્રાહ્મણોને એ કહેવાય ને કે બ્રાહ્મણોને સંકલ્પ દેવડાવીને એ આવ્યો હતો. અને એ સમય પછી બધા બ્રાહ્મણોના પ્રાણ રક્ષા કરવા માટે ભગવાને ડિસિઝન લીધું, કે ભગવાને નક્કી કર્યું કે આ વખતે યુદ્ધ કરીશ નહીં, કારણ કે બ્રાહ્મણોને ત્યાં બેસાડીને આવ્યો હતો. તો ભગવાન કેવા છે? તો ભગવાન છે ગો બ્રાહ્મણ હિતાય જ. ભગવાનને બ્રાહ્મણો ખૂબ પ્રિય છે. તો વિચાર કર્યો કે નહીં, ચલો આ વખતે લડવું જ નથી મારે તો, અને રણ છોડીને જતા રહે છે. અને ભગવાનનું એક નામ પડી જાય છે. ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ. રાજા રણછોડ છે. રાજા રણછોડ છે. એ ખૂબ સુંદર ભાવ એક આવે છે ને, દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે. એને મનની માયા લગાડી મારા. ખૂબ ખૂબ ધન્યવાદ. બધા દ્વારિકાધીશના રાજા રણછોડ રાયના ભાવમાં ચાલ્યા ગયા. તો ભગવાનની ખ્યાતિ એવી છે, જે કંઈ કરે રણ છોડીને જતા રહેશે તો પણ એમની તો ગુણગાન ગવાશે. શક્તિ, તો ભગવાનની શક્તિ કેવી છે? આપણે જોયું કે પૂતના 6 દિવસના હતા માત્ર, તો પણ પૂતના માસીને પરાસ્ત કરી દે છે. એમ આટલી વિશાળકાય હતી પૂતના, તો પણ એને પરાસ્ત કરી છે. કેટલા અસુરો, કેટલા દાનવો નથી મોકલ્યા કંસે મારવા માટે ભગવાને, તો કોઈ પણ શસ્ત્રનો પ્રહાર કર્યા ઉપયોગ કર્યા વિના એમને પરાસ્ત કરી દેશે. છેલ્લે કંસને પણ પરાસ્ત કરે છે. શરૂઆતમાં જ આપણે એ ઘટનાની ચર્ચા કરી. તો આ છે ભગવાનની શક્તિ. તો ભગવાનની શક્તિ અગણિત છે. તો ભગવાન શક્તિમાન છે. આપણે પણ ભગવાનની એક શક્તિ છે, 7મા અધ્યાયમાં ભણીશું. તો આપણે શક્તિ છે અને ભગવાન છે એ શક્તિમાન. યાદ છે ને? તો આપણા બધાના શક્તિમાન કૃષ્ણ છે. જ્ઞાન, તો જ્ઞાન તો આવે જ છે કૃષ્ણથી. આ ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈ રહ્યા છે, કોના દ્વારા આવેલું છે? ભગવાને આપેલું છે આ જ્ઞાન. ભગવાન દ્વારા ગવાયેલું ગીત આપણે ગઈકાલે ચર્ચા કરી. બીજું તો વેદો. જ્ઞાન માટે આપણે જે વૈદિક સંસ્કૃતિમાં ફોલો કરીએ છીએ, સૌથી પ્રામાણિક ગ્રંથો છે વેદો. વેદો ક્યાંથી આવે છે? તો આપણને લાગે બ્રહ્માજી આપ્યા છે વેદો. હા, પણ બ્રહ્માજીના હૃદયમાં પણ કોણ જ્ઞાન આપે છે? કૃષ્ણ. પ્રમાણ ક્યાં છે? શ્રીમદ ભાગવતમ સ્કંદ પ્રથમ
અધ્યાય પ્રથમ શ્લોક નંબર 1 શું કહે છે? તેને બ્રહ્મ હૃદયાદિ કવયે મુહ્યંતિ સૂરયા, કે બ્રહ્માજીના હૃદયમાં પણ આ જ્ઞાન કોણ પ્રકાશિત કરી રહ્યું છે? તો ભગવાન કૃષ્ણ. તો જ્ઞાન જ કૃષ્ણથી આવી રહ્યું છે. ત્યાગ, આટલું બધું તમારી પાસે હોય ને, આટલા ઐશ્વર્ય હોય અને બધું છોડીને જતું રહેવું ખૂબ જ અઘરું છે. વ્રજભૂમિમાં વિચાર કરો, વ્રજભૂમિમાં માતા યશોદા, બધા ગોપ ગોપીઓ બધા પ્રત્યે કેટલું ભાવ, કેટલું પ્રેમ છે કૃષ્ણને. પણ જયારે છોડીને જવાનો સમય આવ્યો, અક્રૂરજી આવ્યા ને બધું છોડીને જતા રહે છે. એક ભાવ યાદ આવી છે મને, કહે છે ને, મમ નંદ લાલા ની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી ગોકુળમાં. વિચાર કરો, બધું છોડીને પ્રભુ શ્રી રામ ખબર છે કે આવતીકાલે રાજ્યાભિષેક થવાનું છે. અને આજે જયારે એમના પિતા દ્વારા કહેવામાં આવ્યું કે કઈ માતા જે માગી, બે વરદાન માંગ્યા હતા, એમાંથી એક ઈચ્છા એ વ્યક્ત કરી કે પ્રભુ શ્રી રામ વનમાં જતા રહેતો. હસતા હતા, એવું નહીં કે બસ હવે તો બધું ખતમ, હવે તો માથા પર હાથ રાખીને બેસી ગયા, હવે શું થશે, અરે જનક રાજા શું વિચારશે કે આવું મારો જમાઈ છે તો વનમાં જતો રહ્યો મારી દીકરીને છોડીને, આવું કઈ વિચારશે? આવું કઈ નહીં. મોઢા ઉપર એ જ સ્મિત છે જે સદા હતું. તો જયારે છોડવાનો સમય આવે છે ને, બધું પકડવું, આપણે કેવા છે આસક્તિ બધું પકડીને રાખીએ, પરંતુ છોડવું ખૂબ અઘરું છે. બધું ઐશ્વર્ય હોય ને તમને છોડવું પડે ને, તો આ ક્યારે આવી શકે છે? આ વૈરાગ્ય, ત્યાગ, વૈરાગ્ય, છોડવાની વૃત્તિ ક્યારે આવે? ત્યારે ભગવાનની ખૂબ કૃપા હોય ને આપણી અંદર. કારણ કે આપણી પાસેથી તો કહેવાય ને 10 રૂપિયાનો નોટ પણ જલ્દીથી છૂટતું નથી. કોઈ વસ્તુ પણ કોઈ આપણને માગી લે તો આપણને તો એવું થાય કે શું મને માગી લીધું મારું. કોઈ આપણને કંઈક માગી લે તો આપણને લાગે કે આપણી પ્રોપર્ટી જ બધી માગી લીધી હોય. તો એવું આપણી પ્રવૃત્તિ છે. તો ત્યાગ, કૃષ્ણનો સુંદરતા, સુંદરતા તો ભગવાનનું નામ શું છે? ભગવાનનું નામ શું નામ છે? શ્યામ સુંદર. હા. અને કૃષ્ણ, કૃષ્ણનો અર્થ શું થાય છે? સર્વ આકર્ષણ. સર્વ આકર્ષણ. આકર્ષણ. સૌથી આકર્ષક નામ જ એવું છે ભગવાનનું, જે સર્વ, જે કૃષ્ણ ઇતિ આકર્ષિત, કે જે બધાને આકર્ષિત કરે છે પોતાની તરફ, ચુંબકની જેમ કહે છે ને, મેગ્નેટની જેમ. તો એ જ કૃષ્ણ છે, નામ જ એમનું છે. અને બીજું બ્રહ્માજી કહે છે, શું કહે છે? કંદર્પ કોટિ કમનીય વિશેષ વિશેષશોભમ ગોવિંદમાદિ પુરુષમ પુરુષમ તમહં ભજામિ. તો કંદર્પ અગણિત, કંદર્પ એટલે કે કામદેવ. તો કરોડો કામદેવ જે છે એ પણ મોહિત થઈ જાય જયારે ભગવાનના સૌંદર્યને જોઈને. વિચાર કરો, આવું સૌંદર્ય છે ભગવાન શ્રી કૃષ્ણનું. તો એટલે જ એમને મદન મોહન પણ કહેવાય છે. આ છે ભગવાનનું સૌંદર્ય. તો અર્જુનના પ્રશ્નોના જવાબ હવે આપી રહ્યા છે ભગવાને. આપણે જોઈએ કરુણા જે પ્રશ્ન હતું, તો એના માટે ભગવાન કહે છે, દેહિનોસ્મિન થા દેહે કૌમારમ યવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ સ્થિરસ્તત્ર ન મુહ્યતિ. કે જેમ દેહધારી દેહધારીમાં આ આત્મા જે છે ને, શરીરમાં શું કરી રહ્યો છે? તો બાળપણથી લઈને યુવાની સુધીમાં અને વૃદ્ધાવસ્થા આવી અલગ અલગ જયારે અવસ્થાથી પસાર થઈ રહ્યો છે. તો શરીર ચેન્જ થઈ રહ્યું છે, પરંતુ આત્મા તો એક જ છે. તો વિચાર કરો કે એક નાનો ફોટો લઈ લઈએ, નાનપણનું આપણું પોતાનું. આપણે કરતા હોય ને ઘણી વખત, જેમ આજે મારું બર્થડે છે તો આપણે ઘણી વખત થાય ને કે નાનપણથી ફોટો જોતા રહીએ કે આપણે કેવા હતા, પછી થોડા મોટા થયા તો પણ આપણે, તો કોઈ આપણને પૂછે નાનપણનો ફોટો જોઈને, કોઈ પૂછે કે આ કોણ છે? આ તો એ વ્યક્તિ શું કહે છે કે અરે આ તો હું છું. અરે હું એટલે કોણ? અરે અજય, હું છું અજય. તો આપણે કહીએ અચ્છા આ તું છે. પછી થોડોક મોટો થઈ ગયો, સ્કૂલ ગોઈંગ, તો કે છે આ પણ હું જ છું. પછી કોલેજ ગોઈંગ, અરે હું જ છું. લગ્ન થઈ ગયા, અરે હું જ છું અજય. પછી બાળકોય થઈ ગયા અને બાળકોય મોટા થઈ ગયા, તો કોણ છે આ? અરે હું જ છું અજય. અને હવે વૃદ્ધ થઈ ગયો તો અરે હું જ છું. તો નાના બાળકથી ચબ્બી બાળકો છે ને, નાના નાના, તો આવા બાળકથી લઈને પછી અલગ અલગ અવસ્થાથી પસાર થયો અને હવે વૃદ્ધાવસ્થામાં આવી ગયું, તો જ્યાં હવે ચાલવામાં પણ એને દિક્કત થઈ રહી છે, લાઠી લઈને ચાલવું પડી રહ્યું છે, તો પણ એ કહે છે કે હું જ અજય છું. અરે ફોટા જોઈને તો આપણે તો વિશ્વાસ ના થાય, શરીર તો આટલું પરિવર્તિત થઈ ગયું, તો પણ એ કહે છે કે હું જ અજય છું. તો એવી કઈ વસ્તુ છે કે જે ન બદલાય?
તો આ છે આત્મા. તો એ જ ભગવાન અહીંયા સમજાવી રહ્યા છે કે અરે દેહ તો તમારું સતત પરિવર્તનશીલ છે, પરંતુ એક વસ્તુ છે જે ચેન્જ નથી થતી, આત્મા. ને આપણે એ છીએ, આપણે આ શરીર નથી, તો આપણે આત્મા છીએ. તો ભગવાન એટલા માટે કહે છે કે ધીર પુરુષો છે આવા પરિવર્તનથી ભ્રમિત થતા નથી, તો કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી, કોઈ દુઃખ કરવાનું, કરુણા કરવાનું કારણ નથી. નૈનમ ચિંતન્તિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકમ ન ચૈનમ ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતમ. આત્માને ક્યારેક પણ કોઈ શસ્ત્રથી કાપી શકાતો નથી, અથવા તો અગ્નિથી બાળી શકાતો નથી, તો પાણીથી ભીંજાતો નથી, અથવા તો પવનથી સુકાવી શકાતો નથી. કારણ કે આત્મા ખૂબ સૂક્ષ્મ છે. પ્રભુપાદજી ભાવાર્થમાં આપણે આપી રહ્યા છે આત્માનું સાઈઝ કેટલું છે. આત્માનું સાઈઝ બોલો તો. વાળના અગ્રભાગના 10,000 માં એક આપણું વાળ હોય એનું અગ્રભાગનું વિચાર કરો કે 10,000 ભાગ, એટલું સૂક્ષ્મ છે આત્મા જે છે એ. કોણ કહે છે? તો શિલા પ્રભુપાદજીએ રેફરન્સ આપે છે શ્વેતાશ્વર ઉપનિષદનો. શ્વેતાશ્વર ઉપનિષદનો એક શ્લોક છે, બાલાગ્રસ્ય વિભાગસ્ય, એવો એક શ્લોક છે. અત્યારે મારી પાસે નથી, 2nd અધ્યાયમાં તમે જોઈ શકો છો ભાવાર્થમાં. એનો અનુવાદ થાય છે કે આટલું સાઈઝ છે સૂક્ષ્મ આત્માનું, કે વાળના અગ્રભાગનું 10,000 ભાગ. તો વિચાર કરો, એક વખત મેં આવી જ રીતે રેફરન્સ આપ્યા હતા અને માતાજી ધ્યાનથી સાંભળ્યું નહીં હોય. થોડાક દિવસ રહીને મેં પૂછ્યું જયારે આત્માનો સાઈઝ, પછી મેં કીધું કોણ કહે છે આવું, ક્યાં છે રેફરન્સ? તો એ માતાજી કીધું કે તમે જ તો કીધું. તો મેં કીધું કે મેં નથી કીધું, શાસ્ત્રોમાં રેફરન્સ છે, શિલા પ્રભુપાદજી જે આપી રહ્યા છે શ્વેતાશ્વર ઉપનિષદનો સંદર્ભ આપી રહ્યા છે. તો ભગવાન કહી રહ્યા છે કે એવું ક્યારેય ન હતું કે જયારે હું ન હોઉં રહ્યો હું, અથવા તો તું ન રહ્યો, અથવા તો આ બધા રાજાઓ ન રહ્યા હોય, અને એવું ન થયું હતું, ન અત્યારે છે, અથવા તો ભવિષ્યમાં પણ એવું ક્યારે પણ નહીં. ભવિષ્યમાં પણ આપણે બધા રહીશું જ. ચિત્રકેતુ મહારાજની એક ઘટના છે, શ્રીમદ ભાગવતમનો પ્રસંગ છે. શોર્ટમાં લેવાનો પ્રયત્ન કરીએ. ભાગવતમના પ્રસંગો તો ખૂબ મોટા મોટા અને ડીપ હોય છે. તો ચિત્રકેતુ મહારાજ, એમની અનેક પત્નીઓ અને ખૂબ મોટું સામ્રાજ્ય, પણ તો પણ એક દુઃખ હતું કે એમને કોઈ સંતાન નહોતું. એમની પાસે એક વખત અંગિરા ઋષિ આવ્યા અને ખૂબ સેવા કરી. અંગિરા ઋષિ પ્રસન્ન થયા અને જોઈ રહ્યા હતા આટલા દિવસમાં ખૂબ દુઃખી છે, ખૂબ હેરાન છે. તો એમણે પૂછ્યું કે રાજન, શું વાત છે, શું કામ તમે આટલા ચિંતામાં છો? તો ત્યારે જણાવે છે ચિત્રકેતુ મહારાજ, ભગવાનની કૃપાથી બધું છે, પરંતુ સંતતિ નથી. એ સમયે અંગિરા ઋષિ કહે છે કે જો રાજા, અત્યારે દુઃખી છો, સંતતિ આવી જાય તો પણ તમે દુઃખી રહેવાના છો. તો રાજાને લાગ્યું હા થાય છે ને, બાળકો ક્યારેક એવું થાય કે ખોટા માર્ગે જતા રહે તો માતા પિતાને ખૂબ દુઃખ થાય છે. તો એવું કંઈક થવાનું હશે, એટલા માટે કહી રહ્યા છે. તો કહે છે કે ભલે ને ગમે તે હોય, પણ બાળક તો મને જોઈએ. અને પછી અંગિરા ઋષિ પોતાના તપના બળે એમને આશીર્વાદ આપે છે, અને એમની જે સૌથી નાની રાણી હતી એમના દ્વારા એમને પુત્ર પ્રાપ્તિ પણ થઈ. અને હવે આટલા ખુશ રહેતા હતા અને એ રાણી પ્રત્યે ખૂબ એમનો ભાવ વધી ગયો. અને જયારે બીજી રાણીઓ જોઈ છે તો ખૂબ ઈર્ષ્યા થઈ જાય છે, સ્ત્રી સહજ સ્વભાવ. તો ઈર્ષ્યા થાય છે રાણી પ્રત્યે. બધા આપસમાં ડિસાઈડ કરે છે કે બાળકના લીધે બધું થઈ રહ્યું છે, આના લીધે આ રાજા હવે આપણને ભાવ આપતા નથી. ચલો આપણે કામ કરીએ, એક કહેવાય ને કે સાજિશ છે એની રચના કરી કે આપણે એક વિષ, કંઈક ખાવાની વસ્તુમાં વિષ ભેળવીને આ બાળકને આપી દઈશું, તો ફરીથી આપણું પહેલા જેવું થઈ જશે. રાજા આપણના ઉપર એટલું જ ધ્યાન આપશે. અને એવું જ કર્યું. નાના બાળકને, નિર્દોષ બાળકને મારી દેવામાં આવે છે. એ જયારે ખબર પડી કે હવે બાળક નથી રહ્યું, તો કાળો કલ્પાત થઈ જાય છે. ત્યાં આખું વિષાદ, આખું દુઃખ, અને આટલા જોરથી જે છે શોક કરી રહ્યા છે એ રાણી અને એ રાજાને. જયારે જોઈ રહ્યા છે અંગિરા મુનિ આવ્યા હતા, એ જોઈ છે તો ખૂબ એમને પણ દુઃખ થાય છે. અને નારદજીને બોલાવી આવે છે સમજાવવા માટે. તો કઈ માનવા તૈયાર નહીં, કે છે મારા સાથે અરે એક આખરી વાત, તો એક વાતચીત તો કરી હોત, જો મને ખ્યાલ હોત તો. તો નારદજી પછી પોતાના તપના બળે, પોતાના શક્તિથી એ આત્માને ફરીથી પાછું લાવીને શરીરમાં મોકલી દે છે. ને એમને વિનંતી કરે છે કે જો આ તારા પિતાને તારી સાથે વાત કરવી છે. કારણ કે શરીર છોડ્યા પછી આત્મા થોડાક સમય સુધી એટલા જ ભાગમાં ઉપર હોય છે. શાસ્ત્રોમાં એનું વર્ણન મળે છે. અને જયારે આત્મા પ્રવેશી ગયો અને બાળક ઉભો થઈ ગયો અને કહે છે કે પિતા? કોણ પિતા? કયા પિતા છો તમે? આ સાંભળીને તો પગ નીચેથી જમીન ખસકી જાય છે. ચિત્રકેતુ મહારાજ થાય છે, જેના માટે આટલો હું કાળો કલ્પાત કરું, આટલું દુઃખ કરું છું, આટલું રુદન કરું છું, એ પૂછે છે કયા પિતા? તો પછી એ બાળક માં જે આત્મા પ્રવેશી, એ હવે જ્ઞાન આપવાની શરૂઆત કરે છે. ખૂબ ડીપ જ્ઞાન આપે છે અહીંયા,
કે અરે મારા તો અનેકો જન્મ થયા છે, કોઈ જન્મમાં હું કીડી હતો, કોઈ જન્મમાં તો હું હાથી હતો, અરે કોઈ જન્મમાં ગાય પણ હતો, કોઈક જન્મમાં તો હું સ્વર્ગનો રાજા ઇન્દ્ર પણ હતો. હવે તમે કયા જન્મની વાત કરી રહ્યા છો? કયા પિતા છો તમે મારા? અને આ જયારે આટલું બધું જ્ઞાન સાંભળે છે તો રિયલાઇઝેશન થાય છે રાજાને કે સાચી વાત છે, આપણે શરીર નથી, આત્મા છે, ને આત્માનું તો સતત આ એક કહેવાય કે યાત્રા ચાલુ છે 14 લોકમાં અને 84 લાખ યોનિઓમાં. આમાંથી બહાર નીકળવું એ જ આના માટે જ આ માનવ દેહ મળ્યું હતું. અને પછી આ બધું જ્ઞાન જયારે આપે છે ને આજના અધ્યાયથી રિલેટેડ કે આત્મા વિશેનું જ્ઞાન જયારે આપી રહ્યા હતા આ બાળકમાં પ્રવેશીને, તો આવી સરસ મજાની ચિત્રકેતુ મહારાજની ઘટના આવે છે અને આગળ હજી સમજાવી જાય છે કે કુંતી પુત્ર જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો અરે ચિંતા કરવાની, દુઃખ કરવાની કોઈ કારણ નથી. અરે તારા તો બંને હાથમાં લાડવા છે, જીતી જઈશ તો સામ્રાજ્ય આખા પૃથ્વીનો, ને હારી જઈશ તો સ્વર્ગ પ્રાપ્તિ થશે. શું કામ કહે છે સ્વર્ગ પ્રાપ્તિ થશે? બોલો તો. કાલના અધ્યાયમાં એનું જવાબ હતું, પહેલા શ્લોકમાં. એનું કારણ શું હતું? શું કામ સ્વર્ગ પ્રાપ્તિ થશે? કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર યુદ્ધ લડાતું હતું એટલે કુરુક્ષેત્ર એ ધર્મ ક્ષેત્ર પણ કહેવાય છે. ત્યાં જેમનું મૃત્યુ થાય એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. તો ગઈકાલે ચર્ચા તો કરી ધર્મ ક્ષેત્રે આ શબ્દ ઉપર કે પૂર્વજોએ અનેક વર્ષો સુધી તપસ્યા કરીને જેના ફળ સ્વરૂપ એ ભૂમિને દેવતાઓના આશીર્વાદ મળેલા હતા કે જો કોઈ ધર્મના પક્ષમાં હશે તો એનો વિજય થશે, એને સ્વર્ગ પ્રાપ્તિ નિશ્ચિત છે. તો એટલા માટે ભગવાન કહી રહ્યા છે કે અરે તારે તો બંને હાથમાં લાડવા છે, તું કહે છે કે કોઈ આનંદ નથી. અરે આનંદ જ આનંદ છે. તારા શત્રુઓ અનેક પ્રકારના. અને શું લાગે છે કે અરે અર્જુન તું કહે છે કે હું યુદ્ધ નહીં કરું, કોઈને નહીં મારું કારણ કે મારી અંદર તો કરુણા છે, તો તને શું લાગે છે આ બધા તારા વખાણ કરશે? વાહ વાહ વાહ, કેટલા દયાળુ છે અર્જુનજી, અમારી સાથે યુદ્ધ ના કર્યું. અરે કટુ કડવા વેણ સાથે તારું નામ લેવામાં આવશે. વિચાર કરો, એક ક્ષત્રિય માટે આના કરતા વધારે દુઃખપ્રદ શું હશે? તું કહે છે કે આનંદ નથી. આનાથી વધારે દુઃખદાયી જ બીજું કઈ નહીં હોય કે કહે છે કે અરે અર્જુન એક નંબરનો ભગોડો હતો, એ તો ડરી ગયો, અરે યુદ્ધ છોડીને જતો રહ્યો. આવી રીતે તારા વિશે જયારે કહેવામાં આવશે તો વિચાર કરતાને કેવું લાગશે? અને ખૂબ મહત્વનું ને ખૂબ સુંદર શ્લોક આવી રહ્યું છે. નેહા વિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વ અલ્પમપ્યસ્ત ધર્મસ્ય ત્રાયતે મતો ભયાત. કે આ માર્ગમાં, આ બુદ્ધિ યોગમાં એટલે ભક્તિ માર્ગમાં, શું કામ આને બુદ્ધિ યોગ અથવા તો ભક્તિ યોગ કીધું છે? 10મા અધ્યાયમાં જયારે આવીશું ને 10.8 ત્યારે એની વિગતવાર ચર્ચા કરીશું. ભગવાનની પ્રસન્નતા માટે જે કંઈ કરીએ ને તો એને બુદ્ધિ યોગ કહેવામાં આવ્યું છે. તો પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી કે રાસ પણ નથી, કારણ કે આ માર્ગમાં કરેલી થોડી સી પ્રગતિ પણ ભગવાન કહી રહ્યા છે કે વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરે છે. મહાન ભય કયું છે આપણા બધાને? મૃત્યુ. મૃત્યુ છે એ સૌથી મહાન ભય છે. મૃત્યુ માટે બધાને ડર છે, બધાને ખબર છે કે મૃત્યુથી કોઈ બચી શકવાનું નથી. તો પણ અગર આપણને કહી દેવામાં આવે કે આ જ ક્ષણે તમારું મૃત્યુ છે તો આપણે પણ ભયભીત થઈ જઈએ છીએ, કારણ કે મૃત્યુ સૌથી મોટો ભય છે. એમાંથી પણ રક્ષણ મળી જાય છે. તો વિચાર કરો, નાની નાની વાત. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મારું નેટવર્ક હા જતું રહ્યું. હા, રહી છે આપણે શેર કરીએ. પીપીટી જતી રહી છે, વોઇસ આવે છે માતાજી. હા, શેર કરી દઈએ. જય રાધા માધવા જય કુંજ બિહારી જય ગોપી જન વલ્લભ. હરે કૃષ્ણ. સ્ક્રીન દેખાય છે ને બધાને? હા હા માતાજી માતાજી. દેખાય છે. જી માતાજી. હા હા દેખાય છે. માતાજી દેખાય છે. યસ, થેન્ક યુ સો મચ ફોર તો થોડી સી પ્રગતિ પણ ભગવાન કે મહાન ભયથી રક્ષણ કરે છે. તો નાની નાની સેવાઓ આપણે કરી, કૃષ્ણને ગમે છે, કૃષ્ણ યાદ રાખે છે નાની નાની સેવાઓ. તો ખૂબ સુંદર એક ઉદાહરણ આવે છે. રામાયણનો પ્રસંગ છે.
રામ સેતુ જયારે બની રહ્યું હતું ને બધા જ મોટા મોટા પથ્થરો લઈ જઈ રહ્યા છે પોતપોતાના સામર્થ્ય અનુસાર, અને રામ લખી લખીને બધા જ સમુદ્રમાં મૂકી રહ્યા છે. અને એ સમયે જયારે ખિસકોલી જોઈ રહી છે ને, તો એને પણ ખૂબ ઈચ્છા થાય છે કે અરે હું પણ મારું કઈક યોગદાન આપું પ્રભુ શ્રી રામની સેવામાં. ને એ જયારે જાય છે તો એને કઈ ખબર નથી પડતી હું શું કરું. તો એ જઈને ભીંજાઈ આવે છે સમુદ્રના પાણીમાં, પછી આરોટીને પોતાની ઉપર જેટલા જેટલા કણ આવી ગયા ને માટીના, એટલા કણ લઈને જાય છે ને ત્યાં જઈને ઝાટકી આવે પોતાનું શરીર. તો નાના 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 કણ આવી રહ્યા હતા. અને ત્યાં તો બધા એમને કહે છે, હનુમાનજી છે, બીજા વાનરો છે, કે અરે અરે સાઈડ હટી જા, સાઈડ હટી જા, અમારે જવામાં તો મુશ્કેલી પડી રહી છે, તું તું તમારા પગ નીચે કુચલાઈ જશે તું. તો એ સમયે પ્રભુ શ્રી રામ છે એ ખિસકોલીને ઉપાડી લે છે, કહે છે કે ના, નાની છે પણ એની સેવા પણ એ પણ આવકારે છે પ્રભુ શ્રી રામ, અને એના માથા ઉપરથી હાથ મૂકે છે, કહે છે કે એ પણ પોતાના સામર્થ્ય અનુસાર સેવા આપવાનો પ્રયત્ન કરી રહી છે. અને કહેવાય છે કે વિદેશની જે ખિસકોલી છે એના ઉપર આપણને આવી પાટાઓ સ્ટેપ્સ દેખાતી નથી, ને ભારતની ખિસકોલી છે એના જ ઉપર એ સ્ટેપ્સ દેખાય છે પ્રભુ શ્રી રામના આશીર્વાદ રૂપે. એવું સાંભળ્યું છે મેં. પરંતુ ભગવાન પ્રભુ શ્રી રામે એને સ્વીકારી, એના માથા ઉપરથી સ્નેહ ભર્યું હાથ ફેરવ્યું. એ કેટલી મોટી વાત કહેવાય છે. તો ભગવાન છે નાની નાની સેવાઓ યાદ રાખે છે. આપણે પણ ભગવાનની પ્રસન્નતા માટે જે કંઈ પણ સેવા કરીએ, કૃષ્ણ ક્યારેય ભૂલતા નથી. જગ ભૂલી જશે પણ કૃષ્ણ ક્યારેય ભૂલશે નહીં. આગળ કહે છે કે તું કહે છે પરંપરાનો નાશ. તો જે હેતુ એક નાના કુવાથી સરે છે ને, તે બધા જ હેતુઓ વિશાળ જળાશયથી તરત જ પરિપૂર્ણ થઈ જાય છે. તો એક ગામમાં અલગ અલગ પાણીના સ્તોત્ર છે. તો કોઈ અમારું ગામ છે કચ્છમાં અબડાસા તાલુકામાં છે સાયરા ગામ. અમારા સાયરા ગામમાં અલગ અલગ છે સરોવર, તળાવ જે કહેવાય એ અલગ અલગ છે. તો પીવાનું પાણી ભરવામાં આવે છે એ છે જમલાઈ નામનું તળાવ છે, એ ભલિયારા નામનું તળાવ છે. જ્યાં સ્ત્રીઓ માટે યુઝ કરવા માટે છે કે વાસણ ધોવા માટે, કપડાં ધોવા માટે યુઝ કરવામાં આવે એ જમલાઈ તળાવ છે. એક પુરુષો માટે અલગ તળાવ છે. એવા અલગ અલગ તળાવ જલાશય હોય છે ને અલગ અલગ હેતુઓ માટે. તો વિચાર કરો, જો એ જ ગામમાંથી સરસ મજાની નદી પ્રવાહિત થતી હોય તો પછી અલગ અલગ સરોવરનું જે હેતુ છે એક નદીથી પૂરો થઈ જાય છે. તો પછી કોઈ અલગ અલગ કરવાની આવશ્યકતા રહેતી નથી. ચલો આના માટે અલગ જગ્યા જાઓ, આના માટે અલગ જગ્યા જાઓ, એક જ જગ્યાએ તમને તમારા બધા કામ થઈ જાય છે ને. તો સેમ વે ભગવાન કહે છે કે જો પરંપરાનો નાશ માટે તું કહી તો રહ્યો છે, પણ વેદોનો અહીંયા એક ઉદાહરણ આપી રહ્યા છે કે વેદો ભણો, એના અલગ અલગ શાસ્ત્રો ભણીને, વેદો ભણીને જો એના હેતુને ન પકડી શક્યા. હેતુ શું છે? તો ભગવાન કૃષ્ણને જાણવું, વેદોનો હેતુ. ભગવદ ગીતા 15.50 ભગવાન પોતે વેદેશ્ચ સર્વે અહમેવ વેદ્યો. વેદો ભણીને કોણે જાણવા યોગ્ય છે? કોણ છે જાણવા યોગ્ય? તો હું છું. વેદોનો ધ્યેય શું છે? ભગવાન કૃષ્ણની જાણવું. એ સારને જો ના પકડી શક્યા તો બધા વેદો ભણવો વ્યર્થ છે. અને કૌટુંબિક પરંપરાનો નાશ તું કહે છે, તો તારા ભાઈ જે છે યુધિષ્ઠિર મહારાજ ધર્મરાજ છે, એ પોતે ધર્મની જગ્યાએ રહે છે. તો વિચાર કર, ઓટોમેટિક રાજા જો ધાર્મિક છે તો ઓટોમેટિક પ્રજા પણ કહે છે ને યથા રાજા તથા પ્રજા. તો પ્રજામાં પણ ઓટોમેટિક ભગવાનની ભક્તિ આવી જશે, પ્રજા પણ ઓટોમેટિક ધર્મના માર્ગ ઉપર આવી જશે. એવું ભગવાન આન્સર આપી રહ્યા છે. હવે અનિર્ણાયકતા જે 5મો પ્રશ્ન હતો તો કે છે હે કુરુનંદન વ્યવસાયાત્મિકા બુદ્ધિર એકેહ કુરુનંદન. તો જે મનુષ્ય આ માર્ગ પર છે તે ઉદ્દેશ્યમાં દ્રઢ સંકલ્પ વાળા હોય છે. કયા માર્ગ ઉપર? તો ભક્તિમાં જે છે. તો એમને કન્ફ્યુઝન છે નહીં, અનિર્ણાયકતા નહીં, આ કરું કે પેલું કરું, આ કરું કે નહીં કરું, આવો કોઈ કન્ફ્યુઝન રહેતું નથી. કારણ કે એને ક્લિયર છે કે મારે શું કરવું છે. તો ધ્યેય પણ એક જ હોય છે. કારણ કે તો દૃઢ નિશ્ચય નથી, તેમની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત હોય છે. પરંતુ જે ધ્યેય, અહીંયા અર્જુનજીનું પોતાનું જ ઉદાહરણ આપેલું છે કે એ કેટલા ધ્યેય પ્રતિ, ગોલ પ્રતિ કેટલા સજગ હતા, કેટલા સભાન એ હતા. અને કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. તો અહીંયા આ શ્લોકમાં ભગવાન કહી રહ્યા છે કે તને તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ કર્મફળનો અધિકાર નથી. તો કર્તવ્ય તો કરવાનું છે, એનાથી ચૂકવાનો નથી, પણ હા ફળ પ્રત્યે અનાસક્ત અને પોતાના જાતને ક્યારેય પણ કર્મ ફળનો અધિકારી માનીશ નહીં, અને સ્વકર્મ ન કરવામાં પણ કરી આસક્ત થઈશ નહીં. આગળ કહી રહ્યા છે કે હે પાર્થ, મનુષ્ય જયારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરે છે ત્યારે, અને જ્યારે આ પ્રમાણે વિશુદ્ધ થયેલું તેનું મન આત્મામાં સંતોષ પ્રાપ્ત કરે છે ત્યારે તે વિશુદ્ધ દિવ્ય ચેતનામાં રહેલું સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. તો સ્થિત પ્રજ્ઞ હશે તો સ્થિર બુદ્ધિ હશે. તો અલગ અલગ જગ્યા પર એની બુદ્ધિ થશે નહીં. તો આપણને લાગે કે કોઈ વ્યક્તિ રાતોરાત પતિત થઈ ગયું, કારણ શું છે? તો એનું કારણ 2 શ્લોકોમાં આપવામાં આવેલું છે. રાતોરાત કોઈ પતિત થતો નથી. તો એનું કારણ છે એક આખી ચેન છે. કઈ છે? ધ્યાયતો વિષયાન પુંસો સંગસ્તેષુ ઉપજાયતે સંગા સંજાયતે કામાત ક્રોધો અભિજાયતે.
કે ઇન્દ્રિય વિષયો જોવામાં કોઈ હાનિ નથી, કે જોઈ લીધી એકવાર તમે કે કોઈ વસ્તુને તો ઠીક છે, ત્યાં જઈને ભૂલી જાઓ. પણ જોઈને જો એના વિશે ધ્યાન કર્યું, ચિંતન કર્યું, તો હવે તમે ફસાઈ ગયા. ધ્યાય તો વિષયાન પુંસ. ધારો કે કોઈ કાર તમે મોંઘી ગાડી જોઈ લીધી, 4 બંગડી વાળી ઓડી જોઈ લીધી તમે, અને તમે જોઈ ત્યાં સુધી વાંધો નથી, પણ એમાં તમારી સતત ઘરે આવીને એ જ ચિંતન, કેટલો સુંદર કલર હતો, અરે આ ગાડી તો મારી પાસે હોવી જોઈએ, સતત ચિંતન કર્યું, તો હવે તમે ફસાઈ ગયા. કેવી રીતે ફસાઈ ગયા? તો ધ્યાન કરવાથી આસક્તિ થઈ, આસક્તિ થવાથી પ્રાપ્ત કરવાની કામના ઉત્પન્ન થઈ, કામના ઉત્પન્ન થવાથી કામના જો પૂર્ણ ન થઈ તો પછી ક્રોધ ઉત્પન્ન થાય છે, અને ક્રોધથી શું થાય છે? તો કહે છે મોહ ઉત્પન્ન થાય છે. ને મોહ થવાથી બુદ્ધિ જે છે સ્મરણ શક્તિ પહેલા તો નાશ પામે છે, પછી બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે. કહેવાય છે ને, વિનાશ કાલે વિપરીત બુદ્ધિ, અને ભૂલાઈ જવાય છે અરે આના પહેલા પણ આવું કઈ ખોટું કર્મ કર્યું હતું. અહીંયા કારનું ઉદાહરણ લઈએ અથવા કોઈ સુંદર સ્ત્રીનું ઉદાહરણ લઈએ, બધી જગ્યાએ સેમ વસ્તુ ફિટ થઈ જાય છે. તો કોઈ સુંદર સ્ત્રી છે, પહેલા કોઈ ગમી ગઈ હતી, એને છેડખાની કરી હતી ને માર પડી હતી, અથવા તો જેલમાં ગયા હતા, ભૂલાઈ જવાય છે, કારણ કે બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે. તો ફરીથી એ કાર્ય કરી રહ્યા છે, ફરીથી જેલ જવાની તૈયારી કરે છે, કારણ કે બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે. અને બુદ્ધિ નષ્ટ થવાથી શું થાય છે? પરિણામ માત્ર જેલ સુધી ગયા નહીં, અધમથી અધમ યોની પ્રાપ્ત થાય છે, સંસાર કૂપમાં પુનઃ પતન પામે છે. આખું આ એક સાયકલ છે, 8 સ્ટેજીસ એની અંદર છે. તો આજના અધ્યાયમાં આપણે જે મુખ્ય હતું એ જોયું કે 5 કારણો અર્જુનજીના, ને 5 ભગવાને ઉત્તર આપ્યા છે. કરુણા તો ભગવાન કીધું આપણે શરીર નથી, આત્મા છે. કોઈ આનંદ નથી તો કીધું કે સ્વર્ગનું રાજ્ય તને મળશે. પાપનો ભય તો કીધું કે ભક્તિમય પ્રવૃત્તિ કરવામાં કોઈ પાપનો ભય નથી રહેતો. અને કૌટુંબિક પરંપરાનો નાશ તો કીધું કે વર્ણશંકરને રોકવા માટે એક આદર્શ બનો તમે. અનિર્ણાયકતા માટે કીધું કે દ્રઢ નિશ્ચયથી પ્રભુની સેવા કરો. આની સાથે મારી વાણીનો વિરામ આપું છું. બીજો અધ્યાય આપણે લેવલ 1 નું પૂર્ણ કરી લીધું, અને તમારા બધા જ વૈષ્ણવ વૃંદનો વૈષ્ણવ પ્રણામ મંત્ર સાથે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.